સૌને નમસ્કાર. મને ગમતું પુસ્તક યુવા વાર્તાલાપમાં આપ સૌ પુસ્તક પ્રેમી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજના યુવા વક્તા શ્રી પુનિતભાઈ લાલાણીનું આપણે સૌ તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીએ. વેલકમ પુનિતભાઈ. ફેસબુકના માધ્યમથી આ કાર્યક્રમ નિહાળનારા સૌ શ્રોતાજનોનું પણ દિલથી સ્વાગત છે. મિત્રો, આજનું જે આપણું પુસ્તક છે વેપાર વૃદ્ધિ, એ પુસ્તકમાં આ પુસ્તકના લેખક શ્રી રવીશભાઈ ઉપાધ્યાયનો મોબાઈલ નંબર આપેલો છે. એટલે મેં પણ એમની સાથે વાત કરી, પુનિતભાઈએ પણ એમની સાથે વાત કરી અને રવીશભાઈ પણ અત્યારે આપણો આ વાર્તાલાપ લાઈવ જોઈ રહ્યા છે, તો એમનું પણ ભાવભીનું સ્વાગત છે. આજે પુનિતભાઈ આપણને સૌને ઉપયોગી થાય એવું ખૂબ જ સુંદર પુસ્તક લઈને આવ્યા છે, વેપાર વૃદ્ધિ, અને તેઓ અહીંથી પીપીટી દ્વારા એ પુસ્તક રજૂ કરશે. હવે પુનિતભાઈ આપણને આટલું મજાનું પુસ્તક છે એના પર 1 કલાક સુધી વાર્તાલાપ આપવાના છે. તો પુનિતભાઈને અને આપણને સૌને ચાલુ વાર્તાલાપમાં ખલેલ ન પહોંચે એટલા માટે આપણે આપણો મોબાઈલ સાયલન્ટ અથવા વાઇબ્રેટ મોડ પર મૂકી દઈશું. હવે હું વધારે સમય ન લેતા આરતીબેનને વિનંતી કરું છું. આરતીબેન, આપ આવો, પુનિતભાઈનો પરિચય આપો, એમને લાઇબ્રેરી વતી ભેટ પુસ્તક આપો અને કાર્યક્રમને આગળ ધપાવો. આવો. સૌ પુસ્તક પ્રેમીઓને મારા નમસ્કાર. નવસારી સ્થિત પુનિત લાલાણી શ્રી ધન્વંતરી ફાર્મસી કોલેજ ખૂબ જ મોજીલા પર્સન છે અને એમને આજે વાર્તાલાપ આપણા માટે ખૂબ સૌભાગ્યની વાત છે એવું કહી શકાય. કારણ કે એક મેડિસિન ઇન્ડસ્ટ્રી એટલે જે દવાના વેપારી હોય અને એવી પર્સનાલિટી પુસ્તક પ્રેમી હોય, અને એ પણ આપણા સયાજી વૈભવ લાઇબ્રેરીના માધ્યમથી જ્યારે વાર્તાલાપ આપે તો એ આપણા માટે ભાગ્યની જ વાત કહેવાય. તો હું સૌને વિનંતી કરીશ કે આપણે સૌ એમને તાળીઓના ગડગડાટથી વધાવીએ. વાર્તાલાપની પ્રણાલીમાં આપણે યુવા વક્તાઓને ભેટ પુસ્તક અને આભારપત્ર આપતા હોઈએ છીએ. તો હું મનાલીબેનને વિનંતી કરીશ કે તેઓ પુનિતભાઈને ભેટ પુસ્તક અને આભારપત્ર આપે. હવે વાર્તાલાપની જે આપણી ફોર્મેટ છે એમાં દર વખતે નવું કરતા હોઈએ. તમને ખ્યાલ જ છે કે ગમતાનો કરીએ ગુલાલ એક આપણે એડ કર્યું છે છેલ્લા 3-1 વર્ષથી. પહેલાં આપણે કોઈ દિવસની ઉજવણી કે સ્પેશિયલ દિવસ હોય એની માહિતી આપતા હતા. ગત વર્ષમાં આપણે વ્યક્તિ વિશેષ વિશે વાત કરી હતી અને આ વખતે અમે એવું વિચાર્યું કે વાત મારા પ્રિય પુસ્તકની. એટલે આજે હું તમને મારા પ્રિય પુસ્તક વિશે વાત કરીશ. તો જ્યારે અમે આ નક્કી કર્યું અને દીપકભાઈએ મને કહ્યું કે આપણે આ તારે બોલવાનું છે 3 મિનિટ તારા પ્રિય પુસ્તક વિશે, એટલે સૌથી પહેલાં તો માથું ખંજવડવા જેવી પરિસ્થિતિ. કારણ કે એક પુસ્તક પ્રેમીનું પ્રિય કયું? બધા જ પુસ્તક પ્રિય હોય. તો મને તો હું કયા પુસ્તક પર બોલું આમ, કારણ કે મને તો ઓલ ફેવરેટ, જ્યારે હું કોઈ પણ પુસ્તક હાથમાં લઈને વાંચું મને એની સાથે પ્રેમ જ થઈ જાય, ચાહે કોઈ પણ સબ્જેક્ટનું હોય. એટલે પુસ્તક પ્રેમી તરીકે પ્રિય પુસ્તક છાંટવું ને એ એક બહુ ચેલેન્જિંગ વાત હતી. તો હમણાં નિયરેસ્ટ ટાઈમ પહેલાં, થોડા દિવસ પહેલાં હું એક અનાયાસે એક પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં ગઈ. જે પુસ્તક હતું ચાલો જાણીએ ભારતની ભવ્ય સંસ્કૃતિને. આ નવું પુસ્તક છે, નવા લેખક છે, અને મેં એ પુસ્તક વિમોચનનો કાર્યક્રમ જોયો પછી મેં પુસ્તક વાંચ્યું. ડૉક્ટર સંજય પેશીવાડિયા એટલે નવા ઉભરતા લેખક છે. તો મને થયું લાઈને પુસ્તકમાં શું લખ્યું છે વાંચીએ, કારણ કે હમણાં નવા લેખકો બી આમ એટલે આપણે થોડું કરીએ આમ કે એક્સપ્લોર કરીએ. તો મેં એમનું પુસ્તક વાંચ્યું તો મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું. કારણ કે આમ મને સોશિયલ મીડિયા સાથે સંપર્ક કરવાનો બહુ સમય મળતો નહોતો, પણ હમણાં મારી ડોટર 10th છે એટલે એની બોર્ડની પરીક્ષાની તૈયારી, એટલે બહાર હું ક્યાંય બહુ નીકળું નહીં, તો એની સાથે હું સોશિયલ મીડિયા સર્ચ કરું. તો એમાં એવું બધું આવે કે
ભવિષ્ય બતાવે ને પેલું કંઈ નંબરનું ચાલે ને હમણાં તો આપણે અંધશ્રદ્ધાના રવાડે કાઇન્ડ કે આપણું યુથ એક તો સોશિયલ મીડિયા ફોલો કરે છે, પુસ્તકને ઓછું ફોલો કરે છે, અને એમાં પણ આવી માહિતી જ્યારે પ્રોવાઈડ થાય કે આ નંબર લખીને ઓલો કલર લખીને, એટલે બહુ બધું મેં જ્યારે જોયું. અને ખાસ કરીને આપણે સનાતન હમણાં બહુ સાંભળીએ છીએ કે સનાતન ધર્મ, તો આપણા સનાતન ધર્મની જે ફોર્મેટ છે કે આરતી ઉતારીએ, શ્રીફળ વધેરીએ, શૃંગારનું મહત્ત્વ, તો એકચ્યુઅલી મને ત્યારે એ પુસ્તક વાંચ્યું તો બહુ અંદર ઇન્ટરેસ્ટ શું પડ્યો, મને શું રસ પડ્યો કે કેટલી વસ્તુ તો આપણને ખ્યાલ જ નથી કે આપણે શા માટે કરીએ છીએ. વેદ પુરાણ ગ્રંથોમાં તો લખ્યું છે, પણ હજી પુસ્તક પ્રેમી તરીકે હું પણ નથી પહોંચી શકી ત્યાં સુધી કે આને મને જવાબ મળે. પણ મારા વડવાઓ કરતા, મારા મમ્મી કરતા, તો એને ક્યાં તો આપણે ફોલો કરીએ, ક્યાં તો આપણે કંઈ તકલીફ આવે ને આપણને કોઈ ઇન્ફ્લુઅન્સ કરે કે ના આ કર તો તારું આ ભલું થશે કાઇન્ડ ઓફ, તો આપણે એને અનુકરણથી કરીએ છીએ, ક્યાં તો આપણે અંધશ્રદ્ધાના રવાડે ચડીને કરીએ છીએ. એકચ્યુઅલી તો આપણને ખબર જ નથી કે આનો એમ પાછળનું શું લોજિક છે. હવે મારી દીકરી આ 10મા ધોરણમાં ભણે છે, એટલે એના સવાલ લોજિક, આ જેનઝી જનરેશન એટલે લોજિકવાળા જવાબ જોઈએ. હું મારી મમ્મી કરતી એટલે આરતી કરું છું, મારા મમ્મી કંકુનો ચાંદલો કરતા હતા, એ આન્સર હવે આ પેઢી નહીં લે. તો લોજિકવાળા આન્સર મને આ પુસ્તકમાંથી મળ્યા, એટલે મને અત્યારે આ પુસ્તક ખૂબ પસંદ પડ્યું અને એટલે હું આ માહિતી અહીં આપી રહી છું. આ પુસ્તકની જો વાત કરું તો ઉભરતા નવા લેખક છે અને એમને 27 જેટલા વિષયો, બહુ ઇન્ટરેસ્ટિંગ એમના વિષયો છે. સનાતન હિન્દુ ધર્મમાં પ્રથમ પૂજા શ્રી ગણેશની શા માટે? મમ્મી લક કરતા ને બ્રાહ્મણે કીધું કે વિઘ્નહર્તા એટલે પહેલાં એનાથી જ સ્ટાર્ટ થાય, એ લોજિક હવે નહીં ચાલે. શા માટે સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપવામાં આવે છે? પ્રણવ મંત્ર ઓમનું હિન્દુ સંસ્કૃતિમાં મહત્ત્વ. આપણે નમસ્કાર શા માટે કરીએ છીએ? જમવાની શરૂઆતમાં શા માટે શ્લોક બોલવામાં આવે છે? આવા નાના જે આપણે ફોલોઈંગ આપણે રહ્યા છીએ, તો એના આન્સર આ પુસ્તકમાં એમણે વર્ણવ્યા છે, વિથ સાયન્ટિફિક રીઝન, વિથ લોજિકલ. એવું નહીં કે કોઈએ કહ્યું ને છાપી દીધું, એવી રીતનું નથી. એમાં મારો એક કહેવાય ને પ્રિય, મને જે ગમ્યું ને આમાં સૌથી વધારે, મારે તો ઓલમોસ્ટ આખું પુસ્તક જ ગમ્યું, પણ એક વિશે હું ખાલી 2 મિનિટ વાત કરીશ. ભગવાનની આરતી શા માટે ઉતારાય? કારણ કે આમાં જે એમણે લખ્યું છે ને બહુ ઇન્ટરેસ્ટિંગ લખ્યું છે. ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા એ ભારતીય સભ્યતાનું અનોખું અંગ છે. આપણા મંદિરોમાં સવાર સાંજના આરતીના નાદ સાથે ગુંજી ઉઠતા હોય છે. ઝાલર અને નગારાનો અવાજ અનેક લોકોની દિનચર્યાનો એક ભાગ બની ગયા હોય છે. મંદિરમાં પૂજારીજી પૂરા ભક્તિભાવ સાથે ભગવાનની આરતી ઉતારે છે અને પૂરા સાક્ષીભાવ સાથે ઉપસ્થિત ભક્તજન પણ જાણે ભગવાનના ચરણોમાં પોતાની શ્રદ્ધા સમર્પિત કરે છે. તો ચાલો જાણીએ કે દરરોજ સવાર સાંજ તેમજ શુભ કાર્યના સમાપનમાં શા માટે ભગવાનની આરતી ઉતારવામાં આવે છે. હવે આરતી એટલે આપણે તો આરતી જ બોલતા આવ્યા છે આજ સુધી, પણ એકચ્યુઅલી એનો સંસ્કૃત વર્ડ છે આરાત્રિક, અને એનું મતલબ થાય મૂર્તિ સમક્ષ પ્રકાશ પાથરવો. હવે કેટલાક તજજ્ઞોએ સર્ચ કર્યું, આમાં લખ્યું છે, હું તમને જણાવું છું કે એમાં કેટલાક વૈજ્ઞાનિકોએ એવું કહ્યું કે પહેલાં તો લાઇટ હતી નહીં, એટલે દીવો આમ આરતી આપણે આમ ઉપરથી નીચે આવી રીતે ઉતરે એટલે આખા ભગવાનના દર્શન થઈ જાય. કારણ કે લાઇટ નહોતી તો દીવા, કારણ કે સંધ્યા ટાઈમે અને અર્લી મોર્નિંગ આપણે આ વસ્તુ કરતા હોઈએ, પણ એકચ્યુઅલી આ એક સચોટ કારણ નથી. તો આરતી સાથે અગ્નિદેવની સાક્ષી આપણે આપણી જાતને ઈશ્વર સાથે જોડવાનો પ્રયત્ન કરીએ છીએ. પુરાણો અનુસાર શુદ્ધ ભાવથી કરેલી આરતી થકી સમગ્ર પૂજી વિધિ દરમિયાન રહેલી ત્રુટિઓ પણ દૂર થાય છે. હવે એમાં એમ બતાવ્યું છે કે આરતી શા માટે, તો આપણી વૈદિક સંસ્કૃતિ અનુસાર પંચોપચાર અને ષોડશોપચાર પૂજાઓમાં ભગવાનને સ્નાન, વસ્ત્ર, જનોઈ, ધૂપ, દીપ અને નૈવેદ્યનો મહિમા છે. એટલે આરતી એ પુરાણોક્ત બાબત છે અને પૂજનની એક વિધિ છે. એટલે આપણે આ બધું કર્યા પછી આરતી આપણે ઉતારીએ છીએ. તો એ કેવી રીતે? તો ઓમકારે ઉતારે. આપણે તમે લાઈવ આરતી જોશો મોટા મોટા મંદિરની, તો કેવી રીતે હોય? તો ભગવાનના ચરણમાં 4 વખત, નાભિની પાસે 2 વખત, મુખની પાસે 1 વખત અને સમગ્ર શરીરની 7 વખત, એમ કુલ 14 વખત આરતી ઉતારવામાં આવે છે. તો આ આવું એકદમ ડિટેલમાં આનું હું અત્યારે વાંચીશ તો લગભગ વાર્તાલાપ થઈ જશે. તો આવી રીતનું વર્ણન આ પુસ્તકમાં છે કે જેથી કરીને દરેક જનરેશનને કામ આવે એવું છે કે લોજિક મળી રહે. તો હું એવી આશા રાખું કે આ પુસ્તક વાંચો, પણ હજુ નવું છે એટલે પબ્લિક નથી થયું. વિમોચન માટે મેં લેખકને વિનંતી કરી છે કે અમારા લાઇબ્રેરીમાં આવો અને તમે આ પુસ્તક પર એક વાર્તાલાપ આપો, પણ થોડાક સમયમાં આની કોપી તમને અહીંથી મળી જશે. તો આપ સૌને વિનંતી કે આ પુસ્તક પણ આપ વાંચો. હવે વાર્તાલાપને આપણે આગળ વધારીએ તો પુનિતભાઈને હું વિનંતી કરીશ કે એમનું જે પુસ્તક છે વેપાર વૃદ્ધિ, એનો આપણને વાર્તાલાપ આપે અને આપણે વાર્તાલાપને માણીએ. અસ્તુ.
નમસ્કાર, મારું નામ પુનિત લાલાણી છે અને આજે મારા માટે આ બહુ મોટી સુવર્ણ તક છે કે જે લાઇબ્રેરીમાં બેસીને મેં 11મા 12માની પરીક્ષા પાસ કરી. હું એવરેજ સ્ટુડન્ટ હતો ને મારા ગજા બારની વસ્તુ મેં 11-12 સાયન્સ ભણવાનું નક્કી કર્યું હતું. 10મું જ મેં જેમ તેમ કરીને પાસ કર્યું હતું, પણ મેં નક્કી કર્યું કે 11 સાયન્સ કરીને ફાર્મસી ભણવું છે. તો સ્વાભાવિક વાત છે કે પહેલાંથી આપણે એટલા હોશિયાર નહીં હોઈએ કે 8-10 કલાક આપણે વાંચી શકીએ, અને સાયન્સ એવી લાઈન છે કે જે તમારી પાસે માંગે કે તમારે ભણવું જ પડે. અને હું ફાર્મસી કરવાનું નક્કી કરેલું તો ટકા બી લાવવા પડે. હવે ઘરે બેસીને તો ચિત્ત લાગે નહીં, તો આ લાઇબ્રેરીમાં બેસીને મેં મારા ઘણા કલાકો અહીંયા પસાર કર્યા છે. ને હું લાઇબ્રેરીનો હકીકત કહું તો લાઇબ્રેરીમાં હું આભાર માનું છું કે ત્યાં બેસીને મેં મારું 12 સાયન્સ ક્લિયર કર્યું પહેલાં એટેમ્પ્ટમાં. પછી ફાર્મસી તો મને એડમિશન મળી ગયું અને સમય જતાં મેં ડિસ્ટિંક્શન સાથે ફાર્મસી પણ પાસ કર્યું. હું 9 વર્ષ MR તરીકે નોકરી કરી અને માર્કેટને સમજ્યો કે માર્કેટ કેવી રીતે ચાલે છે. પછી આજે મારા 9મું વર્ષ જ ચાલે છે ધંધો કરતાં પણ, અને હું આજે જથ્થાબંધ વેપારી તરીકે બજારમાં દવાઓનું વિતરણ કરું છું. અને આજે હું એક મારું સરસ મજાનું પુસ્તક છે લેખક શ્રી રવિશ ઉપાધ્યાય તરફથી, વેપાર વૃદ્ધિ, એના વિશે વાત કરીશ. વેપારની શરૂઆતથી સફળતા સુધીનો સફર. મને 60 મિનિટ ફાળવવામાં આવ્યા છે અને મને લાગે છે કે 3 મિનિટ તો મારી પૂરી થઈ ગઈ મારું પરિચય આપવામાં. તો હું એવું માનું છું કે તમને આનંદ આવે. હું એવું માનું છું કે 2-વે કમ્યુનિકેશન થાય. તો એવું નહીં ખાલી હું બોલતો રહું ને તમે સાંભળો. આપણે બંને એકબીજા સાથે વાતચીત કરતા રહીશું. કદાચ એને જ આપણે એના માટે જ આજે આપણે અહીંયા ભેગા થયા છે. અને હકીકત કહું તો આ જે પુસ્તક છે તે ખાલી લખવા માટે એણે નથી લખ્યું, પણ તમારા જિંદગીમાં આ પુસ્તકથી કંઈ ચેન્જીસ આવે એના માટે આ ખાસ લખ્યું છે. તો ચાલો આપણે આ અદ્ભુત પુસ્તક માણીએ. વેપાર વૃદ્ધિ બાય શ્રી રવિશ ઉપાધ્યાય, વેપારની શરૂઆતથી સફળતા સુધીની સફર. પહેલી લાઈન જ મને બહુ આકર્ષિત કરી ગઈ હતી, જેથી મેં ચોપડી વાંચી હતી કે જે તમને ગમે છે તે વેપાર કરશો તો એ દરેક વસ્તુ જે તમને ગમે છે એ વેપાર તમને તમારો આપશે. લેખકના પરિચયની વાત કરું તો લેખકનો જન્મ ભારતના એક વેપારી રાજ્ય ગુજરાતમાં થયો હતો, અમદાવાદમાં, અને એમના માતા પિતા બંને સરકારી નોકરીમાં હતા. લેખકની માતાજી શિક્ષક તરીકે અને પિતાજીએ રેલવેમાં કામ કરી જવાબદારી નિભાવી હતી. સરકારી નોકરી કરેલ હોવાથી જેમ બધાના ઘરમાં જ આ ઇસ્યુ આવતો હશે કે ધંધો ના કરાય, નોકરી જ કરાય, લેખક પણ એમાંથી છૂટ્યા નથી. લેખકના ઘરે પણ એવો જ માહોલ હતો કે ભાઈ નોકરી જ કરાય અને ધંધો ના કરાય, ધંધામાં ઘણા રિસ્ક છે. લેખકે 2000ની સાલથી 2018 સુધી નોકરી કરી. ભારતની ગુજરાતની અગ્રીમ અખબારોમાં નોકરી કરી અને છેલ્લે પોતાનો ધંધો ચાલુ કર્યો પોતાના મિત્ર સાથે મળીને. અને જે 18 વર્ષનો એમનો જે અનુભવ હતો એમનો નિચોડ એમણે પોતાના બિઝનેસમાં નાખ્યો. અને 2026ની વાત કરું તો આજે પણ લેખકનો બિઝનેસ બહુ જોરદાર ચાલે છે. પણ અહીં જુઓ, લેખકે બી પોતાનો સમય નોકરીમાં આપ્યો છે, નોકરીમાં લેખક ઘસાયા છે અને પછી આજે ધંધો વ્યવસ્થિત કરી શકે છે. પહેલાં લેખક કહે છે કે પહેલાં લેખક કંપનીના કર્મચારી તરીકે મળવા જતા હતા પોતાના ગ્રાહકોને, અને પછી પોતાના કંપનીના માલિક તરીકે મળવા જતા હતા. ગ્રાહક એ જ રહ્યા, પણ છતાં ગ્રાહકની સામે એમની જે પર્સનાલિટી હતી, એમનું જે ઉઠવાનું બેસવાનું હતું તે ચેન્જ થઈ ગયું. કારણ કે પહેલાં જે ગ્રાહક હતા તે કંપનીના હતા અને હવે એ જ ગ્રાહક એમના પોતાના થઈ ગયા. આ બંને વ્યક્તિત્વનો અનુભવ અને માનસિકતા ખૂબ જ અલગ અલગ અને મહત્ત્વના છે. એક કર્મચારી તરીકેની જે માનસિકતા કેવી હોય અને માલિક તરીકેની માનસિકતા કેવી હોય એનો અદ્ભુત તફાવત એમને સમજવા મળ્યો છે. આ પુસ્તકમાં લેખકે પોતાના 20 વર્ષનો અનુભવ જાતે અનુભવ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કર્યો છે અને સરળ ભાષામાં સમજાવી શકે એવા પ્રયત્ન લેખક દ્વારા કરવામાં આવ્યા છે. આ અમુક ચેપ્ટર્સ આજે જે આપણે ડિસ્કસ કરીશું કે જીવનમાં શું ભણવું જોઈએ, શું કરવું જોઈએ, નોકરી કરવી જોઈએ, ધંધો કરવો જોઈએ.
કયો ધંધો સર્વશ્રેષ્ઠ છે, વગેરે વગેરે આપણે ટૉપિક્સની વાત કરીશું. બધા ટૉપિક્સ અત્યારે બતાવી દઈશ તો તમારી ઉત્સુકતા ઘટતી જશે. એટલે ધીમે ધીમે એક કરી એક બધા ચેપ્ટર્સ આવતા જશે. અને પહેલું ચેપ્ટરની વાત કરું કે શું ભણવું જોઈએ, તો હકીકતમાં કોઈને ખબર જ નથી હોતી. પહેલાં જમાનો હતો કે મારો છોકરો ડૉક્ટર જ બનશે. હવે એવું પણ નથી રહ્યું. હવેના જમાનામાં કે તારે જે બનવું હોય તે બન. તો બાળકનો જન્મ થાય ત્યારથી જ આપણે એક ગૂંચવાઈમાં આવી જઈએ કે ગુજરાતી મીડિયમમાં ભણાવવો જોઈએ કે અંગ્રેજીમાં ભણાવવો જોઈએ, ત્યાંથી શું ભણાવવું જોઈએ. અને હકીકતમાં આપણે પણ એ કેડરથી જ પાસ થયા છે કે આપણને બી ખબર નહોતી કે આપણે શું કરવાનું છે. જ્યારે નાના હોઈએ 3-4 વર્ષ ત્યારે તો ખબર ના હોય ને, સમજતા ખબર પડે કે ભાઈ આ છોકરો આ વિષયમાં હોશિયાર છે ને એની કારકિર્દી આ વસ્તુમાં સારી છે, તો આ કારકિર્દી લઈને આગળ એ પોતાની જિંદગી બનાવશે. તો અત્યારના જમાનામાં બાળકો તો નિર્દોષ છે અને બિનો અનુભવી છે, છતાં મા બાપ મૂંઝવણમાં હોય છે કે આપણા બાળકને શું ભણાવવું. અને ખબર જ નથી હોતી કે શું ભણાવવું, અંગ્રેજી ભણાવવું, ગુજરાતી ભણાવવું. અને આવા અસમંજસ સાથે ઉછેર થયેલું બાળક જીવનમાં સચોટ અને દ્રઢ નિશ્ચય કરી નિર્ણય લઈ શકતું નથી. કારણ કે આપણને પણ આવા જ પ્રશ્નોના ખબર નથી હોતા. જેમ મેં કીધું ને, પેઢી દર પેઢી આવું જ ચાલતું આવ્યું. તો આપણે હંમેશા ભણતું રહેવું જોઈએ. એમ જ્યારે હું મારી વાત કરું કે લેખક કહે છે કે ભાઈ, લેખક હંમેશા એવું જ કીધું કે હું હજુ ભણું છું. લેખક એવું કીધું જ નહીં કે હું ભણી રહ્યો. તમે કોઈ કારકિર્દીમાં આવો, કોઈ બિઝનેસ કરે સાયન્સ ભણીને, તો સ્વાભાવિક છે કે એને એકાઉન્ટ્સ નહીં જ આવડે, કારણ કે એકાઉન્ટ્સ શીખ્યો જ નહીં. પણ ધંધો કરવા માટે તો એકાઉન્ટ શીખવું પડશે. તો ભલે ને ડિગ્રી મળી ગઈ, પણ કામ કરવા માટે તો એને એકાઉન્ટ શીખવું પડશે. જેમ આ સ્લાઇડ બનાવવાની વાત કરીએ તો મારા મેનેજરે આ સ્લાઇડ્સ બનાવી છે. 82 સ્લાઇડ્સ બની, 50 સ્લાઇડે પછી મને આવડી ગયું બનાવતા, બાકીની 32 સ્લાઇડ મેં જાતે બનાવી છે. એટલે આ હંમેશા તમારા મગજમાં એવું હોવું જોઈએ કે હું હજુ ભણું જ છું. એમ લેખક એવું કહેવા માંગે છે કે તમે તમારા મગજના દરવાજા ખુલ્લા રાખો કે હું હજી ભણું જ છું, તો તમે જીવનમાં ઘણી બધી વસ્તુ તમારી લાઈફમાં એડ કરતા જશો. જેમ તમે તમારી ગમતી નોકરી માટે ભણો છો, એમ તમારા ગમતા ફિલ્ડમાં નોકરી કરો છો, એમ તમારે ગમતો ધંધો કરવો હોય તો વેપાર વિશે ભણવું ખૂબ જરૂરી છે. જેમ સ્કૂલમાં પરીક્ષા આવે છે, તેમ ધંધામાં પણ પરીક્ષા આવે છે. તે જ નક્કી કરશે કે તમે કેટલા રૂપિયા કમાઈ શકશો ને તમારી બેલેન્સ શીટ, એસેટ્સ કેટલા મજબૂત થશે અને લાયબિલિટી કેટલી ઘટશે. અને જેમ આ ટૉપિક છે કે આપણે શું ભણવું જોઈએ, તો આપણી પોતાની આવડત શેમાં છે એ દિશામાં જ ભણવું જોઈએ. તમારી રુચિ શેમાં છે એ વિષય જેટલું જ્ઞાન ભેગું કરી શકો એટલું કરો, અને એ જ્ઞાન તમારી મહેનતરૂપી પાંખો આપીને આકાશમાં મુક્તપણમાં નિહારવા દેશે. તો આ રીતે લેખક કહે છે કે ભાઈ ભણતું રહેવું જોઈએ. બીજા ચેપ્ટરની વાત કરીએ કે શું કરવું જોઈએ. આ ટૉપિક બહુ રસપ્રદ છે કે શું કરવું જોઈએ, નોકરી કરવો જોઈએ કે ધંધો કરવો જોઈએ. આજની તારીખમાં જે પણ કર્મચારી કશે નોકરી કરે છે, તો એ કર્મચારી પોતાના માલિકને કમાઈ આપે છે તો જ એને પગાર આપવામાં આવે છે. તો કર્મચારીને એવું લાગે કે ભાઈ મેં બી પોતાનો ધંધો કરું તો મેં બી 2 રૂપિયા વધારે જ કમાઈશ. તો એ જ વાત આમાં લેખકે કરી છે કે શું ભણવું જોઈએ, નોકરી કરવો જોઈએ, ધંધો કરવો જોઈએ. અત્યારના સમયમાં ખૂબ જ જટિલ અને કડવા સત્ય છે કે વ્યક્તિ મૂંઝવણમાં જ હોય છે કે શું કરવું જોઈએ. એટલે ધંધો કરવાની ઈચ્છા તો હોય છે, અને પણ એવું માનવું છે કે જો ધંધો કરવો હોય, ધારો કે તમારે સ્પેર પાર્ટની દુકાન નાખવી હોય કે રેસ્ટોરન્ટ ચાલુ કરવું હોય, તો શરૂઆતમાં ધંધો નોકરી જો એ જ જગ્યાએ મળી જાય જે ધંધો તમારે કરવો છે, કે ધારો કે તમારે સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ ચાલુ કરવું છે, તો ત્યાં જ નોકરી મળી જાય તો અતિ ઉત્તમ. એવું લેખક કહેવા માંગે છે કે જે સેગમેન્ટમાં તમારે ધંધો કરવો છે એમાં જ જો નોકરી મળી જાય તો એ શ્રેષ્ઠ. તમે છેલ્લી લાઈન વાંચશો કે જો ધંધો કરવો હોય તો તમારે શરૂઆત 1-2 વર્ષ નોકરીથી કરવી જોઈએ, અને નોકરી ત્યાં મળે જ્યાં તમારે ધંધો કરવો છે તો એ શીખવા મળે તો શ્રેષ્ઠ. અને નોકરી ફક્ત નોકરી નથી હોતી કે 30 દિવસ કામ કર્યું ને પગાર મળ્યો. નોકરીમાં ઘણી બધી વસ્તુ તમને શીખવા મળે છે જે તમને ધંધો કરવામાં ઉપયોગ થાય. કોલેજથી ફક્ત ડિગ્રી જ મળવાની છે, મેનેજમેન્ટ નથી મળવાનું. અને નોકરી કરવા કરતાં તમને વ્યક્તિની સહનશીલતા આવડશે, સમય પાલન આવડશે. નોકરીએ તો સમયે જવું જ પડે, તો હાફ ડે લાગી જાય. અહીં નોકરી કરતા લોકોને ખ્યાલ જ હશે કે કદાચ 20 મિનિટ મોડા પહોંચીએ તો અડધા દિવસની રજા લાગી જતી હોય છે.
તો સમય પાલન તમે નોકરીમાં શીખશો, સહનશીલતા નોકરીમાં શીખશો, સહકર્મચારીઓ સાથે કેવી રીતે કામ કરી શકાય, જેમ સહકર્મચારીઓને તમને કામ કરતાં ફાવે એમને પણ તમારી જોડે કામ કરતાં મજા આવે, અને બેક ઓફિસ મેનેજમેન્ટ, એડમિન વર્ક, તે બધું નોકરીમાં શીખવા મળશે. અને ટ્રસ્ટ મી, આ બધી વસ્તુઓની વ્યવસાયમાં ખૂબ જરૂર પડે છે. અને જો નોકરીમાં તમે બીજાના રોકાણ પર, જેમ મેં વાત કરી કે તમારે જ્યાં ધંધો કરવો છે એ જ ધંધામાં તમને નોકરી મળી જાય તો તમને એમાં અનુભવ પણ સારો મળશે, અને ત્યારબાદનો કરેલ વ્યવસાય બિનજોખમી હશે, જેમાં તમારું જોખમ એટલું બધું રિસ્ક પર નહીં હોય, કારણ કે તમે નોકરીમાં એ જ કામ કર્યું છે, એ જ ધંધો કર્યો, તો તમારું જોખમ ઘટતું જાય. અને ધંધો એ છે કે જેમાં સમય તમારો પોતાનો છે અને ઈચ્છા તમારી પોતાની છે. તમે તમારી ઈચ્છા મુજબ ધંધો વધારી શકો, કર્મચારીઓ વધારી શકો, એસેટ્સ વધારી શકો, 2-3 વધારે ઓફિસ લઈ શકો, દુકાન મોટી કરી શકો, 2 કર્મચારીઓને તમારે ધોરણ કરતાં વધારે પગાર આપવો તો તમે આપી શકો. તે બધા જ નિર્ણય તમે ધંધાદારી વ્યક્તિ તરીકે કરી શકો છો, જે નોકરીમાં અમુક સીમિત આવી જાય છે. અને એક આ બહુ હકીકત, બહુ જોરદાર વાત અહીંયા, એમ તો ચોપડી તો બહુ મોટી છે, મેં છાંટીને શબ્દો નાખ્યા છે અંદર, કે સમાજમાં એ દરેક વ્યક્તિ તમને ધંધો કરવાની ના પાડશે. હું ફરી કહું છું, સમાજમાં એ દરેક વ્યક્તિ તમને ધંધો કરવાની ના પાડશે જેને ધંધો કર્યો જ નથી. એટલે આવા નકારાત્મક લોકોથી દૂર રહેવું. બરાબર. અર્જુને કૃષ્ણ પાસે પૂછ્યું તો કૃષ્ણની ગાઈડન્સમાં અર્જુન જીત્યા. શકુની પાસે ગયા હોતે તો અર્જુન ના જીતતે. એટલે હંમેશા એવા લોકો પાસે જ સલાહ લેવી જે લોકોએ ધંધો કર્યો છે. જે લોકોએ ધંધો નથી કર્યો એને પૂછવા નહીં જવાનું કે ધંધો કરું કે નહીં કરું, એ ના જ પાડશે. અને જેવી રીતે સાધારણ માણસને આવા પ્રશ્નો આવે તેમ લેખકને પણ ઘણા પ્રશ્નો આવ્યા કે આપણા કુટુંબમાં તો કોઈ ધંધો કર્યો જ નથી, તો તું કેવી રીતે કરીશ? ધંધામાં ખૂબ જ રોકાણ હોય છે, રોકાણ ક્યાંથી આવશે? ફિક્સ આવક હોતી નથી. નોકરીમાં તો ફિક્સ આવક, 1લી તારીખે ઠક કરીને પગાર આવી જ જાય અને આપણને ધંધો ના સદે. આવી ઘણી માનસિકતામાંથી આપણે પીડાતા હોઈએ છીએ. માધ્યમ વર્ગ ખાસ પીડાતું હોય છે, અને લેખક પણ એમાં બાદ બાકી નથી, ને તમારો વક્તા પણ એમાં બાદ બાકી નથી. તમારો વક્તા બી આમાંથી લઈને જ અહીંયા લગીને પહોંચ્યો છે. તો આવા ઘણા પ્રશ્નો લેખકને પણ આવ્યા હતા, તમને પણ આવ્યા હશે. આવા પ્રશ્નો લેખકને કે આપણા વિચારોને છિન્ન ભિન્ન કરી નાખે છે. એટલે આવા નકારાત્મક વિચારોથી દૂર રહેવું. જો તમે નોકરી કરો છો તો આપ કંપનીનો તમે નફો કરાવો છો તો જ તમને નોકરીમાં રાખે છે. તો આપ કંપનીની મિલકત કહેવાઓ. અહીંયા કેટલા લોકો નોકરી કરે છે? કોઈ કરે છે નોકરી? સાહેબ, તમે કંપનીની મિલકત કહેવાઓ. તમે 50 લાખ, હા, એટલે જે નોકરી કરે છે તે કંપનીની મિલકત કહેવાય. બરાબર. કર્મચારી છે તો ધંધો થાય છે. કર્મચારી દિવાલ માફિક છે, કર્મચારી છે તો સ્લેબ અટકેલો છે તો ધંધો થાય છે, ને તો કંપનીની પ્રતિષ્ઠા વધતી જાય છે. અહીંયા એક બહુ સરળ ઉદાહરણ આપવામાં આવેલ છે કે જો તમે તમારી કંપનીમાં તમારી આવડત પર, હું બોલું તે સાંભળો, આ વાંચશો તો ગૂંચવાઈ જશો. બરાબર. હું સરળ ભાષામાં વાંચીને હજુ સરળ તમને કહું છું કે જો તમે કોઈ જગ્યાએ નોકરી કરતા હો, 1 કરોડનો ધંધો કરો, 25 લાખ કંપની તમારામાંથી કમાય છે, તમને 5 જ લાખ રૂપિયા પગાર આપશે. એ 5 લાખ પગાર લેખકે પોતાના અનુભવના અંદાજથી લખ્યો છે કે 5 લાખ પગાર જ આપશે તમને કંપની. પણ જો તમે વ્યવસ્થિત નોકરી કરી, અનુભવ મેળવીને પોતાનો ધંધો ચાલુ કરશો તો સ્વાભાવિક છે 1 કરોડનો ધંધો નહીં થાય, 50 લાખનો જ ધંધો થશે. અને સ્વાભાવિક છે કે તમને માલ મોંઘો મળશે, ક્વોન્ટિટી તમારી ઓછી રહેશે, છતાં તમે 15% માર્જિન કમાશો તો 7.5 લાખ રૂપિયા થશે. તો તમને લાગતું હોય કે તમારે ધંધો કરવો જોઈએ, તો હકીકતમાં તમારે ધંધો કરવો જોઈએ, હિંમત કરવી જોઈએ, અને તમારે 100% તમને એમાં ફાયદો મળશે. આ ફરક છે નોકરીમાં અને ધંધામાં. નોકરીમાં શ્રેય તમારી કંપનીને જાય છે, જ્યારે ધંધામાં શ્રેય તમારી ખુદને, તમારી પ્રતિષ્ઠાને જાય છે. આ તફાવત સમજવામાં આવ્યો છે નોકરીમાં અને ધંધામાં, કે નોકરીમાં સમય બીજાનો છે, ધંધામાં સમય તમારો છે. નોકરીમાં સમય ખરીદી નહીં શકાય, ધંધામાં સમય ખરીદી શકાય છે.
તમે નોકરીમાં એક જ વ્યક્તિ 10 કલાક કામ કરશો, જ્યારે ધંધા 5, 10, 15 તમે જેટલા કર્મચારી વધારશો એટલા કલાકો તમારા વધતા જશે અને એ કર્મચારી તમને જ કમાઈને આપવાના છે અને તમારો સમય બી ઓછો રહેશે ને માનસિક તાણનો અનુભવ પણ બંને જગ્યાએ છે. માનસિક તાણ હું એવું નથી કહેતો કે નોકરીમાં જ છે, તમે તમારી જિંદગીના કયા સ્ટેજ પર છો એ પ્રમાણે માનસિક તાણનું વધઘટ થાય છે. અને દરેક વ્યક્તિનો જન્મ એક નિશ્ચિત કાર્ય માટે થયો છે, જેમાં એનો સ્વભાવ, વ્યવહાર, સમાજને જોવાની દ્રષ્ટિ અલગ અલગ હોય છે. હું ફરી કહું છું, કહેતો રહીશ, મહેરબાની કરીને બંને વસ્તુ ગૂંચવતા નહીં. અમારું હેતુ, લેખકનો બી હેતુ એવો નથી કે નોકરી ખરાબ છે અને ધંધો સારો જ છે. નોકરી નોકરી છે, ધંધો ધંધો છે. તે તમારે નક્કી કરવાનું. જેમાં પોતાનો સ્વભાવ, વ્યવહાર, સમાજને જોવાની દ્રષ્ટિ બધાની અલગ અલગ હોય અને જોખમ લેવાની કેપેસિટી બધાની અલગ અલગ હોય, એ પ્રમાણે તમારો નોકરી કે ધંધો કરવો જોઈએ. આજે આપણે ફક્ત સરખામણી કરી રહ્યા છીએ. કોઈ એક વ્યક્તિની નોકરી સારી હોય અને સારો પગાર મળતો હોય તો જરૂરી નથી કે નોકરી એની જેમ જ કરી શકો. તમારી નોકરી ના પણ થાય અને એવું પણ થાય કે કોનાથી ધંધો નહીં થતો પણ તમે ધંધો કરી શકો. તમારું આપ મન, તમારું અંતરાત્મા જે કહે એને ફોલો કરવું જોઈએ. જો તમને બીજા વ્યક્તિ માટે કામ કરીને ખુશી મળતી હોય તો તમે નોકરી કરો, અને જો તમે બીજા વ્યક્તિ પાસે કામ કરાવી શકતા હો, તમે જોખમ લઈ શકતા હો, તમને માથા પર વ્યાજોના ને ઉધારીના ટેન્શનો છતાં ઊંઘ આવતી હોય તો તમારે ધંધો કરવો જોઈએ. નાણાંનો પ્રવાહ બેંકમાં આવે તે અગત્યનું છે, પછી નોકરીમાંથી આવે કે ધંધામાંથી આવે એ અગત્યનું નથી. આપણે ત્રીજા ચેપ્ટરની વાત કરીશું કે કયો ધંધો સર્વશ્રેષ્ઠ છે. તો લેખક કોમર્સના વિદ્યાર્થી હતા તો એમના માટે એકાઉન્ટ શ્રેષ્ઠ હતું. એમનો પ્રિય મિત્ર સાયન્સમાં હતો, એમના માટે બાયોલોજી, ફિઝિક્સ શ્રેષ્ઠ હતું. બંને પોતપોતાના ફિલ્ડમાં શ્રેષ્ઠ હતા. જો તમને ગમે ધંધો કરો, દરેક ધંધો પોતાની જગ્યાએ શ્રેષ્ઠ છે. કોઈ પણ પ્રોડક્ટનો જન્મ થયો હોય તો એમના ખરીદદાર હોય એ નક્કી જ છે. દરેક પ્રોડક્ટની નંબર 1 કંપની દુનિયામાં છે. જેમ ઘડિયાળની વાત કરીએ તો રોલેક્સ નંબર 1 છે, કારની વાત કરીએ તો BMW નંબર 1 છે, કપડાની વાત કરીએ તો ગ્રાસિમ બી નંબર 1 છે. એટલે બધી જ કંપની, મોબાઈલની વાત કરીએ તો આઈફોન નંબર 1 છે, લેપટોપની વાત કરીએ તો ડેલ નંબર 1 છે. તો બધી જ કંપનીના બધા જ ઉપભોક્તાઓ છે. એવું નથી કે ફક્ત ઓપ્પોનો મોબાઈલ જ વેચાય છે, રેડમી, રિયલમી બી વેચાય છે અને આઈફોન પણ વેચાય છે, સેમસંગ પણ વેચાય છે. એટલે જેટલી પણ પ્રોડક્ટ્સ બને છે બધાનો ઉપભોક્તા છે જ. કોઈ પણ ધંધો શ્રેષ્ઠ હોતો નથી અને એ ધંધાને શ્રેષ્ઠ બનાવવો પડે છે, પોતાનું ઇન્વોલ્વમેન્ટ નાખવું પડે છે. અને જરૂરી નથી કે તમે ધંધો ચાલુ કરો તો પરિણામ તમે ધારો એવું જ આવે. કદાચ તમે નાસીપાસ પણ થઈ જાઓ, જેમ બોણી મોડી થવી, ધંધો ઓછો થવો, માર્કેટમાંથી પૈસા નહીં આવવા. જે લોકો નોકરી કરે છે એ લોકોને તો સમયસર પગાર આવી જ જાય છે, પણ જેને ધંધો ચાલુ કર્યો હોય ને પેમેન્ટ ટાઈમ પર નહીં આવે તો એ થોડો સ્ટ્રેસમાં હોય, તો એ માનસિક તૈયારી બી રાખવી પડે. આવો આવો અમિતભાઈ, વેલકમ. તો એ માનસિક તૈયારીઓ રાખવી પડે છે. તમારે શરૂઆત કરવાની જરૂર છે. જો પરિણામ ધાર્યું ના આવે તો ફરી મહેનત કરવી પડે, છતાં પણ ના મળે તો મહેનત કરવી પડે. તમારો અનુભવ તમને તમારા ધંધા વિશે સંપૂર્ણ જ્ઞાન આપશે. અને આ વાંચતા મને ઘણો આનંદ થાય છે કે એક સમયે ન ગમતો ધંધો પણ તમને શ્રેષ્ઠ લાગવા લાગે છે. એટલે મહેનત કરવી જરૂરી છે. અને આ ચોપડીની સૌથી જોરદાર લાઈન ઘરે લઈ જવી, જે ટેક હોમ કહેવાય તે, કે જે તમને ગમે છે તે વેપાર કરશો તો એ બધી જ વસ્તુ જે તમને ગમે છે એ તમારો વેપાર તમને આપશે. તમારા વેપાર પહેલાં તમારો ગ્રાહક તમને પસંદ કરશે. તમારો આવકાર તમારા તરફથી આપવામાં આવતું માન, એ બધું જ્યારે ભેગું થાય ત્યારે જ સાથે જોડાવા માટે ગ્રાહકને રસ પડે છે. હવે ઇમેજિન કરો કે તમે કોઈ સાડીની દુકાનમાં જાઓ છો કે કોઈ ડ્રેસની દુકાનમાં કપડાં લેવા જાઓ છો અને એ દુકાનવાળો મોબાઈલમાં જ જોયા કરતો હોય ને તમને ધ્યાન નહીં આપે, તો આજના જમાનામાં દુકાનો બહુ છે તો તમે દુકાનમાંથી બહાર નીકળી જશો. એટલે ફક્ત આદર માન નહીં, પણ આજે ગ્રાહકને તો એટેન્શન પણ જોઈએ છે.
એટેન્શન પણ જોઈએ, વસ્તુ પણ સારી ગુણવત્તાવાળી જોઈએ, ભાવમાં પણ જોઈએ અને સમયસર પણ જોઈએ. તો તમે જ્યાં માન મળશે ત્યાં જ જવાનું પસંદ કરશો. તો દર વખતે જ્યારે તમે ધંધો કરો ત્યારે પોતાને ઘરાકની જગ્યાએ ખુરશીએ મૂકીને જુઓ કે ઘરાકને આવું વર્તન કરીએ તો આપણે ઘરાક હોય તો આપણને ગમે. તો જેવું વર્તન જો આપણને લાગે કે ઘરાકને નહીં ગમશે તેવું વર્તન આપણે પણ ઘરાક જોડે નહીં કરવું જોઈએ. અને તમે પણ પોતે પણ આવા ઘણા વેપારીને ત્યાં જતા હશો જ્યાં તમને ઘરાક તરીકે નહીં પણ હકથી ખરીદી કરવાનું મન થાય, જ્યાં તમને માન મળે, આદર મળે. જેમ બેન તમારી વાત કરી કે જ્યાં તમને ત્યાં એટેન્શન ના મળે તો તમે ત્યાંથી વસ્તુ નહીં લીધી, પણ બીજી જગ્યાથી જ્યાં તમને માન આદર મળે છે ત્યાં કદાચ તમે 50 રૂપિયા વધારે આપીને પણ એ વસ્તુ ખરીદી કરશો, કારણ કે તમને એવું લાગશે કે આ જગ્યા તો મારી પોતાની જ છે, આ દુકાન અમારી છે, હું વર્ષોથી આ જગ્યાએથી જ ખરીદી કરું છું. તો એવો માહોલ બનાવી શકીએ જો વેપારી ગ્રાહક સાથે, તો તમને કોમ્પિટિશન પણ આમાં નડશે નહીં. એટલે દરેક ધંધો શ્રેષ્ઠ જ છે, પણ દરેક વ્યક્તિ માટે નથી હોતો. તમને કયા વેપારમાં રસ છે અને એવો કયો વેપાર છે જેમાં તમે મહેનત કરવા માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર છો, અને થોડું ઘણું નુકસાન થવા પર પણ તમને એ ધંધા પર વિશ્વાસ છે, તો એ જ ધંધો તમારા માટે શ્રેષ્ઠ છે. અને જો મારી વાતો સાંભળીને મજા આવતી હોય, હેલો, અરે સાંભળી રહ્યા છો ને? મારી વાતો સાંભળીને મજા આવતી હોય તો આ બધી મારી ખિસ્સાની વાતો નથી, અમારા રવીશભાઈ ઉપાધ્યાયની વાતો છે. તો એને તમે ફેસબુક પર અને ઇન્સ્ટાગ્રામ પર લાઈવ રાખી શકો, લાઈક અને ફોલો કરી શકો છો. અંગ્રેજીમાં એવું કહેવાય કે મોટિવેશન ડઝન્ટ લોંગ લાસ્ટ નોર ધસ બેધિંગ. એટલે મોટિવેશનની વાત કરીએ તો થોડીક વાર તમે મોટિવેટ રહેશો અને નાહવામાં બી થોડો ટાઈમ ફ્રેશ રહેશો, એટલે રોજ નાહવા માટે કહેવામાં આવે છે. એ જ રીતે તમે આ વ્યક્તિને ફોલો કરી લો તો રોજ કંઈક ને કંઈક નવું જાણવા મળશે અને તમે એમાં મોટિવેટ થતા રહેશો. તો ઇન્સ્ટાગ્રામ પર એમનો પ્રોફાઇલ છે રવીશની મજાની વાતો, અને ફેસબુક પર એમનો પ્રોફાઇલ છે રવીશ ઉપાધ્યાય. હવે એક અગત્યની વાત કરીશ, બહુ મજા આવશે આ વાત સાંભળીને. હું વારંવાર કહું છું કે માનસિક તૈયારી હોવી જોઈએ. આ ચેપ્ટરમાં પણ શું જરૂરી શું નહીં જરૂરીમાં જવાબદારી, પ્રતિજ્ઞા, વચન, કટિબદ્ધતા, લગાતાર અને વિશ્વાસ, દ્રઢ વિશ્વાસ, આત્મવિશ્વાસની વાત થાય છે, જેનું આપણે અંગ્રેજીમાં અનુવાદ કરીએ તો કમિટમેન્ટ, કન્સિસ્ટન્સી અને કોન્ફિડન્સની વાત થાય છે. આજે કોઈ વ્યક્તિ, તમે કાલે જાઓ, ધારો કે કોઈ વસ્તુ લેવા કે તમારા ઘરમાં પ્રસંગ છે ને તમને સૂકો મેવો જોઈએ છે 5 કિલો, તમે કોઈ કરિયાણાની દુકાનમાં જાઓ, નવસારીની નામચીન દુકાનમાં, તો પેલો કંઈ કાલે હું તમને ફ્રેશ મંગાવી આપીશ. તો કાલે એની મૂળભૂત ફરજ છે કે તમને કાલે ફ્રેશ આપે 5 કિલો. એને જો આગળનો વેપારી નહીં મોકલે તો એની જવાબદારી છે કશેથી બી મેનેજ કરીને તમને 5 કિલો સૂકો માવો આપે. નહીં તો તમે એનું કમિટમેન્ટ ફેલ જશે ને તમે એની પાસે પાછા જવાના નથી. એટલે આ કમિટમેન્ટ બહુ જરૂરી છે. અચ્છા, હવે એક ગ્રાહકને કમિટમેન્ટ પૂરું કર્યું ને બીજાને બીજી વાર ના, એ જ ગ્રાહકમાં બીજી વાર પૂરું ના કર્યું તેવું પણ નથી. લગાતાર એ કમિટમેન્ટ પૂરા કરવાના છે, લગાતાર સારો માલ આપવાનો છે. તે કન્સિસ્ટન્સીની વાત થાય છે. અને કોન્ફિડન્સ તમને પછી એ ગ્રાહક પર, વેપારી પર આવી જશે કે ભાઈ આ વ્યક્તિ મને વ્યવસ્થિત સમયે દવાઓ આપી દે છે, કે વ્યવસ્થિત સમય પર મને મારી કરિયાણાની વસ્તુ પહોંચાડી દે છે, ભલે એની પાસે હાજરમાં નથી છતાં આપી દે છે, તો મારે એના પર વિશ્વાસ છે. હવે આ માનસિક તૈયારી વાત કરું તો આજના પ્રથમ તમારી માનસિક તૈયારી ખૂબ જ જરૂરી છે. જેમ કે તમારી વેપારમાં આવનારી નફો, તો બધા નફો કરવા માટે જ વેપાર ચાલુ કરે છે, પણ કદાચ ખોટ થાય તો એને પણ સ્વીકારવાની જવાબદારી હોવી જોઈએ, તૈયારી હોવી જોઈએ. કદાચ બોણી ના થાય કે વેપાર ઓછો થાય કે ધારેલો વેપાર ના થાય, એનું પણ તૈયારી રાખવી જરૂરી છે. એમાં તમે નકારાત્મક થઈ જાઓ તો તમે ધંધો નહીં કરી શકો. એટલે શું જરૂરી છે શું નહીં જરૂરી, એટલે મેં પહેલાં કીધું કે ભાઈ હકારાત્મક વલણ હોવા જોઈએ. તમારે કૃષ્ણ જેવા સારથીની જરૂર છે, શકુની જેવા નહીં. કૃષ્ણ હશે તો તમે કશે અટકી જશો તો તમને એમાં રસ્તો કરી આપશે. એટલે હકારાત્મક વલણ રાખવું બહુ જરૂરી છે. નવા નવા આઈડિયા લાવવા બહુ જરૂરી છે. ગ્રાહકને તમે સામે જઈને બોલાવવા પડે. જેમ હવે દુકાનમાં જાઓ ને પહેલાં તો મોબાઈલ જ જોતો હોય
ગ્રાહક જાય ને વેપારી મોબાઈલ જ જોતો હોય તો ગ્રાહકનું ઇન્ટરેસ્ટ થવાનું નથી. કે મારા જેવો જાય ને એમ કહે કે હા હા હા, તો બહુ બધી દુકાનો છે બજારમાં, તો આપણે બીજી દુકાનમાં જતા રહીએ. એટલે તમારે ગ્રાહક સામે જોઈને બોલવું પડે, ગ્રાહકને બોલાવવા પડે કે ભાઈ મારો આ દવાઓનો ધંધો છે, કે મારું આ સાડીઓનો ધંધો છે, કે મારું સાહેબ તમારો શાનો ધંધો છે? ટીચર. બિઝનેસ કોનો છે? સારો. હા, તમારી સ્ટેશનરીની દુકાન છે, તો તમને કંઈ ડ્રોઈંગની કે એસેસરીઝની જરૂર પડે કે એક્ઝામ કિટની જરૂર પડે તો દીપકભાઈ પરીખ પાસે તમે લઈ શકો છો. તે વારંવાર તમારે તમારા ધંધાનું પ્રચાર કરવું પડે કે ભાઈ તમારા છોકરાની બર્થડે છે, તમારે કોઈ અનાથ આશ્રમમાં 200 છોકરાઓને કીટ આપવાની છે, પેન્સિલ, રબર, ફૂટપટ્ટીની, તો એમની પાસે ડોમ્સની સરસ મજાની 20 રૂપિયાની કીટ મળી જશે. આ રીતનું તમારે તમારો પ્રચાર કરતો રહ્યો, પણ તમારે ગ્રાહકને ખેંચવા પડે તમારા તરફ, તો તમારો ધંધો થાય. તમારા ગ્રાહક સામેથી આવે, તમે મોબાઈલ જોયા કરો, ધ્યાન નહીં આપો, તો સ્વાભાવિક છે કે ધંધો થવાનો નથી. અને હંમેશા નવો વેરાયટી લાવવી જોઈએ અને ચહેરા પર સ્મિત હોવું જોઈએ. ચહેરા પર સ્મિત ના હોય અને નીરસતા અને નકારાત્મક હોય તો ગ્રાહકને પણ એ નીરસતા અને નકારાત્મકતા ગમતી નથી ને એની પાસે મેં કીધું તેમ માર્કેટ તો ઓપન છે, બીજે પણ જતો રહી. બજારમાં ચાલતા ઉતાર ચઢાવ, આર્થિક પરિસ્થિતિ, રાજકીય હાલચાલ, એ બધી વસ્તુઓની ધ્યાન રાખવું જોઈએ. આજે કોઈ માણસે ચોમાસામાં રેનકોટનો કે છત્રીઓનો ધંધો કરવો હોય તો એણે એપ્રિલ મે મહિનાથી તૈયારીઓ કરવી પડે, તો જ એ વ્યવસ્થિત જઈને ચોમાસામાં ધંધો સારો કરી શકે. ગણપતિ બાપાની મૂર્તિઓ બનાવનારા જો ઓગસ્ટમાં જ મૂર્તિઓ બનાવશે તો ક્યારે વેચાણ કરશે? એટલે એક પ્રોપર પ્લાનિંગ, શિડ્યુલ, મેનેજમેન્ટથી તમે ટીચર છો તો એવું નથી, ટીચરને પણ ઘણા પ્લાનિંગ કરવા પડે, સમયસર પોતાનું કોર્સ પૂરો કરવો પડે. આજે હું વાત કરું છું તો આની અંદર મારી સ્લાઇડમાં સ્ટોપવોચ ચાલુ છે કે આટલી સ્લાઇડમાં આટલો સમયમાં આટલી સ્લાઇડો પૂરી થઈ જવી જોઈએ. તો આ મેનેજમેન્ટ જરૂરી છે કે આ સમયમાં આ કરીશું તો જ તમે તમારો સાહેબ કોર્સ પૂરો કરી શકશો અને તો જ તમારા છોકરાઓ સારા નંબરથી પરીક્ષા આપી શકશે. તો આ બધું માનસિક તૈયારીઓની જે વાત કર્યું છે, માનસિક તૈયારીઓ રાખવી જરૂરી છે અને જમાના સાથે રહેવું, સોશિયલ મીડિયા સાથે રહેવું. હવે દીપકભાઈની દુકાન જો 5 દિવસ બંધ હોય તો ગ્રાહક જાય તો એમને જો પોતાના સ્ટેટસ પર મૂકી દીધું હોય કે 5 દિવસ દુકાન બંધ છે કે 3 દિવસ દુકાન બંધ છે, તો એ આજના જમાનાની ટેકનોલોજીની વાત થઈ ગઈ. બીજો કોઈ વ્યક્તિ અહીંયા ધંધો કરે છે? પેલા અમિતભાઈને તો દવાના વેપારી છે. બીજું બેન તમે સ્ટુડન્ટ છો? ઓકે. સ્ટુડન્ટની વાત કરીએ તો તમારે પણ એક કોઈ યુપીએસસીની તૈયારી કરતા હો કે કોઈ પરીક્ષાની પીએચડીની તૈયારી કરતા હો તો તમારે ખબર હોય કે આટલા કલાકમાં આટલું મારે ભણતર કરવાનું છે તો જ હું એ સમયે ત્યાં પહોંચી શકીશ. આપણા ગ્રાહકનો ડેટા આપણી પાસે હોવો જોઈએ. મોબાઈલ નંબર હશે તો જ આપણે જાણ કરી શકીશું કે આઈએનએસ હોસ્પિટલમાં કેમ્પ ચાલવાનો છે, તમે જૂના દર્દીઓ આ કેમ્પનો જરૂરથી લાભ લેજો. ઈમેલ એડ્રેસ થઈ ગયો, મોબાઈલ નંબર થઈ ગયો. આપણા ગ્રાહકો માટે ઓફરો મૂકવી જોઈએ, જૂના ગ્રાહકો માટે. અને જૂના ગ્રાહકો માટે હંમેશા એક આભાર વ્યક્ત કરવો જોઈએ કે તમે છો તો મારી ગાડી આજે વ્યવસ્થિત ચાલે છે. ગ્રાહક અને વેપારી બંનેનો સંબંધ લોહી ચુંબક અને લોખંડ જેવો છે. જેમાં વેપારી લોખંડ છે તો ગ્રાહક લોહી ચુંબક નહીં ચોટે તો ધંધો થવાનો નથી. તમારા વેપારી પાસે એવો જ વ્યવહાર રાખો કે જે તમે તમારા ગ્રાહક પાસેથી અપેક્ષા રાખો છો. તમે તમારા વેપારીને સમયે પેમેન્ટ નહીં આપો અને એવું આશા રાખો કે ગ્રાહક તો મને રોકડા પૈસા જ આપી જાય, તો એવું નહીં હોવું જોઈએ. તમે એવું આશા રાખો છો કે ગ્રાહક પાસે રોકડા પૈસા લઉં તો વેપારીને પણ 4 વખત ચેક માટે ધક્કા નહીં ખવડાવીને એક જ વખતમાં ચેક આપી દેવો જોઈએ. કવિ એવું કહેવા માંગે છે. વેપારમાં 3C નો કમિટમેન્ટ, જે મારી વાત થઈ, કમિટમેન્ટ, કન્સિસ્ટન્સી અને કોન્ફિડન્સ. હા, એક બહુ અગત્યની વાત કરું છું. જેમ પેલા સાહેબ ટીચર છે તો એમને સમયે સવારે 6 વાગે એમનો જે ક્લાસ હોય ત્યાં પહોંચવું જ પડે, પછી સ્ટુડન્ટ આવે નહીં આવે. દશેરો હોય ને કાલે છોકરાઓ કહે કે છેલ્લી નવરાત્રિ હતી અમે નહીં આવ્યા, પણ સાહેબે તો પહોંચવું જ પડે એના કાર્યસ્થળે, કે જેનો ધંધો છે દીપકભાઈએ તો સવારે પોતાની દુકાન ખોલવી જ પડે. તો એ
સમયસર ઓફિસે પહોંચી જવું કે તમારા કાર્યસ્થળ પર તમારી દુકાને પહોંચી જવું તે પણ એક કમિટમેન્ટનો ભાગ છે. વેપારને તમે જેવો સાચવો એ જ તમને તમારો વેપાર સાચવશે. આપણા પર કોઈ પણ વ્યક્તિ વિશ્વાસ ત્યારે જ કરે જ્યારે આપણે આપેલા વચનો પૂરા કરે. જેમ પેલો તમને મેવાની વાત કરી કે 5 કિલો મેવો કાલે મળે તો જ તમે એના પર વિશ્વાસ કરશો, બાકી તમે એના પર વિશ્વાસ નથી કરતા. ને જો તમે આવી રીતે તમારા ગ્રાહકો સાથે જો કમિટમેન્ટ પૂરું કરો તો આ જ કમિટમેન્ટની તમને આદત પડી જાય અને તમે તમારા કર્મચારીઓ સાથે પણ એવા કમિટમેન્ટથી જ કામ પૂરા કરો. એમને સમય પર તમે રજા આપી જ દો, એમનો ટાઈમ થઈ ગયો તો સમય પર એમનો પગાર કરી જ દો. આ કમિટમેન્ટનો ભાગ છે. આપના વધી જશો. અને એવું અંગ્રેજીમાં કહેવાય છે કે તમારો ધંધો બનાવે છે, તમારો બિઝનેસ તમારી ટીમ બનાવે છે. તો તમારા કર્મચારીઓને તમારા પર વિશ્વાસ હોવો જોઈએ, તો જ તમને તમારો ધંધો આજે પ્રગતિ કરી શકશે. કમિટમેન્ટની વાત કરો તો એક બહુ સરસ ઉદાહરણ આજે ઉપરનું પહેલાં પેરેગ્રાફમાં છે જે મેં યલો લાઇટ કરી છે એના વિશે વાત કરીશ. પેરાગ્રાફ બહુ મોટો હતો તો હું મેં અંદર લીધો નથી. તો કમિટમેન્ટ પૂરું કરવામાં સૌથી વધારે અડચણરૂપ આવે તે વસ્તુ છે આળસ. જ્યારે તમારું મન તમારા શરીરને ઓર્ડર, અહીંયા ધંધો કરતો કે નોકરી કરતા વેપારીની વાત નથી, અહીંયા માણસની વ્યક્તિની વાત છે. કમિટમેન્ટ બધા જ છે. આજે તમારા ઘરમાં પ્રસંગ હોય તો તમે સમય પર પહોંચો ને તમે 4 વસ્તુ કરી શકો તો જ તમને તમારા ઘરવાળા કંઈક ને કંઈક કામ આપશે. બાકી કહેશે કે ભાઈ તું સમયસર આવી જજે, બાકી અમને તારા પરથી કંઈ કમિટમેન્ટ જોઈતું નથી. તમે મજબૂત હશો તો જ તમને 4 કામ સોંપવામાં આવશે. તો તમારું મન જ્યારે તમારા શરીરને ઓર્ડર આપે ત્યારે તમે હારી જશો કે તમને આળસ થશે. પણ ત્યારે શરીર તમને કહે કે નહીં, મારે મનનું નથી માનવું, મારે જવું જ છે, મારે કામ કરવું છે, તો તમને આળસ આવશે નહીં ને તમે તમારા કમિટમેન્ટ પૂરા કરી શકશો. આ કમિટમેન્ટ ફક્ત ધંધાના અને વેપારના નથી. આજે અહીંયા 6 વાગે દીપકભાઈ પરીખ કન્વીનર છે તો એમને તો પહોંચવાનું જ હતું, તો એ એમનું કમિટમેન્ટ છે. એમને નથી પંચર નડ્યું કે એમની નથી ટ્રેન છૂટી ગઈ. તો આ એક કમિટમેન્ટ છે કે હું 6 વાગે મારે સેશન ચાલુ કરવાનો, તો હું 6 વાગે ત્યાં કઈ બી રીતે 5:30 પહોંચી જઈશ તો સેશન ચાલુ થશે. તો આ એક કમિટમેન્ટ છે. અને એક વ્યક્તિ ઓફિસથી આવી અને નાની દીકરી આવી અને દીકરી પપ્પાને કહે કે પપ્પા ચાલો મને બગીચામાં ફરવા લઈ જાઓ. આ ઉદાહરણ આમાં નથી, મેં લીધો નથી. ઉદાહરણ એવું છે કે દીકરી આવીને મને બગીચામાં ફરવા લઈ જાઓ. તો એના પપ્પા થાકી ગયા હતા તો આવીને સોફા પર સૂઈ ગયા. તો એમની વાઈફે જોયું કે ભાઈ સૂઈ ગયો, કે ચા પીશો? તો એ કે હા ચા પીશ, થાકી ગયો છું પણ ચા પીશ, થકાન થોડી મારી ચા પીવાથી દૂર જશે. તો શરૂઆતમાં જ્યારે એમની દીકરીએ એમને કીધું કે મને ગાર્ડન લઈ જાઓ, ત્યારે એમના મને એમને કીધું કે નહીં, મારે તો આરામ કરવો છે. એની આળસ હતી. ચા બની ત્યારે દીકરી ગઈ ચા લેવા માટે, ને નાની દીકરી હતી તો ચા લેતી સમયે એના પપ્પાને વિચાર આવ્યો કદાચ મારી દીકરી દાઝી જશે, એણે હાથ લગાવ્યો ત્યાં. તો એ તરત ઊભા થઈ ગયા, દોડતા આવ્યા કે ભાઈ તું હાથ ન લગાવીશ વાસણ પર, તું દાઝી જઈશ. એ સમયે એની આળસ ક્યાં ગઈ? તો એ સમયે એમના શરીરે એમના પર હુકમ કર્યો, મને હુકમ નહીં કર્યો, શરીરનું માન્યા. તો શરીરનું માનશો તો આળસ થશે નહીં. એક વ્યક્તિ 15 થી 20 વર્ષ એક જ કંપનીમાં કામ કરે તો એનું કમિટમેન્ટ છે. અને એક વ્યક્તિ રોજ સવારે 10 વાગે દુકાન ખોલી નાખે, 9 વાગે જે એનો સમય છે, તો એ પણ એનું કમિટમેન્ટ છે. કોઈ પણ કમિટમેન્ટની પાછળ વિશ્વાસ છુપાયેલો છે. અને આ વિશ્વાસ છે કે ભાઈ તમારું નામ શું? રોજગાર, હું નામ ઋષભે સાહેબને તો હું ઓળખું જ છું. એ સમયસર પહોંચી જ જાય છે. તો આ કમિટમેન્ટ છે કે સાહેબ આ સમયે આ જગ્યાએ પહોંચી જ જશે. એ એમનું કમિટમેન્ટ છે. ગ્રાહક આવે નહીં આવે પણ એ 6 વાગે આ જગ્યા હશે ને 10 વાગે તે જગ્યા હશે. એમનું કમિટમેન્ટ છે. એ કમિટમેન્ટ વારંવાર કન્સિસ્ટન્ટલી કરવાથી એમના ગ્રાહકને બી ખબર પડી ગઈ છે કે ઋષભે સાહેબ આ સમયે અહીંયા જ મળશે. તો ફોન કર્યા વગર એમને પહોંચી જાય છે. તો આ રીતનું કમિટમેન્ટ રાખવું જરૂરી છે. કન્સિસ્ટન્ટલી રાખશું તો 100% સફળતા મળવાની છે. અને કમિટમેન્ટની પાછળ એક વિશ્વાસ છુપાયેલો છે. અને આ વિશ્વાસ તમારામાં એક હકારાત્મકતા, પોઝિટિવિટી લાવે છે. જ્યારે જીવનના બંધ દરવાજાઓને લાત મારીને તમે ખોલી શકો છો,
તમારું કાર્ય તમારી વચનબદ્ધતા, નિત્યક્રમ અને વિચારસરણીથી જ પૂરું થાય છે. કમિટમેન્ટને પૂરું કરવા અત્યંત જરૂરી છે. કન્સિસ્ટન્સીની વાત કરીએ તો રોજે રોજ તમે તમારા કમિટમેન્ટ સમય પર પૂરા કરો તો એ કન્સિસ્ટન્સી છે. એક વાત તો જાહેર છે કે જે તમે કાર્ય રોજના રોજ કરો છો તો એના પર તમારી કુશળતા આવી જાય છે. આજે અમારું પહેલું વાર્તાલાપ છે, કદાચ 5મી વખત આવીશ તો હજુ સારી રીતે તૈયાર કરી આવીશ, હજુ સારું તમને કંઈક નવું આપીશ. તો એકને એક જ કામ તમે 4મી, 5મી, 10મી વખત કરો તો તમે એના પર તમારી એમાં એક્સપર્ટીઝ આવી જાય. જેમ ડૉક્ટર કદાચ આંખ બંધ કરીને બી સર્જરી કરે તો એને 100 વખત એકની એક સર્જરી કરી છે તો એની સર્જરી સારી જ થવાની છે. એક વાત છે આ તો કે ભાઈ વારંવાર તમે જે કામ કરો તેના પર તમારી એક્સપર્ટીઝ આવી જાય. અને જો તમારે કોઈ કામમાં માસ્તરી લાવવી હોય તો તમારે એને લગાતાર કરવું પડશે. એ જ કન્સિસ્ટન્સી છે. આ ઉદાહરણ મસ્ત છે. આ ઉદાહરણમાં શું ખ્યાલ આવે છે થોડી આપણે ચર્ચા કરીએ. અમિતભાઈ, આ ઉદાહરણમાં શું ખ્યાલ આવે છે? થોડુંક તમને કહું, એક આઈડિયા આપું છું, પછી પાછો બધાને પૂછીશ કે એક ગામમાં પાણી નહોતું આવતું અને બધા વ્યક્તિ આવી રીતે પાણી ભરીને પોતાના ઘરે જતા હતા. અને એક માણસને વિચાર આવ્યો કે કેમ નહીં હું ત્યાં પાઇપલાઇન નાખી દઉં તો સીધો મારા ઘરે જ પાણી આવશે. પાઇપલાઇન નાખી દઈએ તો આજના જમાનામાં સુધરાઈનું પાણી સીધું ઘરે પહોંચે છે, બોરિંગ સીધું ઘરે પહોંચે છે. પહેલાં તો માથા પર પાણીના વાસણ મૂકીને લોકો પાણી લેવા જતા જ હતા. તો એક વ્યક્તિને વિચાર આવ્યો કે મારે નહીં જવું પાણી લેવા, કે મારી માતા લેવા જાય કે હું લેવા જાઉં અમને પસંદ નથી, પણ પાણી તો જોઈએ. તો એને વિચાર આવ્યો કે કંઈક એવું કરવું કે પાણી સીધું મારા ઘરે જ આવે. કોઈ તો એવો વિચાર કર્યો હશે ને તો આજે આપણને ઘરે પાણી આવે છે. તો જ્યારે આ વ્યક્તિએ એવું નક્કી કર્યું કે પાણી મારા ઘરે સીધું આવે, હું પાઇપલાઇન નાખીશ, ત્યારે એનો વિરોધ થયો. એના પર લોકો હસતા હતા. એ ગાંડા જેવી વાત કરે, આખી દુનિયા પાણી લેવા ત્યાં તગારું ભરીને ને માટલું ભરીને ભરવા જાય પાણી કૂવા પર ને નદી પર, ને તું નવો આવ્યો કે તને સીધું પાઇપલાઇનથી તારા ઘરે તને પાણી જોઈએ. થાય ને એવું? થાય ને દીપકભાઈ? થાય ને કે ભાઈ આવા તને ગાંડા વિચાર આવે છે એમ કે ભાઈ સીધું પાણી ઘરે આવશે એમ, બાકી બધા ગાંડા છે. તો એક વ્યક્તિએ હિંમત કરી, વિચાર કર્યો કે ભાઈ મને તો પાણી ઘરે જોઈએ પાઇપમાં. અને તમને જાણીને આનંદ થશે કે એને સફળતા પણ મળી. પણ સફળતા મળી એના પહેલાં એને કિંમત ચૂકવી. જ્યારે એણે પોતાનો આઈડિયા પોતાના આજુબાજુના લોકોને અને ગામના ધણીઓને જે મૂક્યું, જે સરપંચ હોય ને જે ગામ ચલાવનાર ધનિષ્ઠ વ્યક્તિઓની સામે વાત મૂકી તો પહેલાં એનો વિરોધ થયો, એની હકાલપટ્ટી થઈ. અને પછી કમિટમેન્ટ એણે કર્યું પોતાની જાત સાથે કે નહીં યાર પાણી તો જોઈએ. એ એકલો પ્રયત્ન કરતો રહ્યો, પાઇપલાઇન નાખી, રસ્તા શોધ્યા, 2-3 વખત, 4 વખત, 5 વખત નિષ્ફળતા મળી, પણ અંતે એને સફળતા મળી. અને સફળતા મળી તો એક દિવસ, એક અઠવાડિયું રોજ થોડો ખોદે અને નિત્યક્રમ લાગી જાય. જ્યારે ખાડો ખોદે ત્યારે ગામના લોકો એની હસી ઉડાવે અને શિખામણ આપે કે તું તારો સમય બરબાદ ના કર, આ બધા પ્રયત્નો ખોટા છે. પરંતુ દ્રઢ નિશ્ચય, કમિટમેન્ટ કર્યો હોવાથી 1 વર્ષની ખૂબ જ મહેનત બાદ એના ઘરથી નદી સુધી પાણી પહોંચી ગયો અને એક પાઇપ નાખીને નદીનું પાણી એના ઘર સુધી પહોંચાડી દીધું. અને તમને આનંદ થશે સાંભળીને કે હવે એના ઘરમાં જ પાણી આવે છે. અને ગામના લોકો પાસે શબ્દો જ નહોતા એની સામે કંઈ બોલવાના, કારણ કે એનો તો મજાક ઉડાવવામાં આવ્યો હતો. અને હવે ગામવાળાઓને પાણી વેચતો થઈ ગયો કે આવો મારા ઘરે, મારે તો 2 ડોલની જ જરૂર છે, તમે બી અહીંયાથી જ આવીને ભરી લઈ જજો, તમારે બી નદી લગીને જવાની જરૂર નથી. તો આ જે છે તે એણે વિચાર કર્યું, નક્કી કર્યું, કમિટમેન્ટ કર્યું કે મારે આ કરવું છે. અને રોજ સવારે ઉઠીને એણે એની પાછળ પ્રયત્ન કર્યા. જ્યારે લોકો એને નકારાત્મક વિચારો આપતા હતા છતાં એણે પોતાની હકારાત્મકતા રાખી, પોતાના વિઝનને પકડી રાખ્યું અને એને સફળતા મળી. તો
લેખક અહીં કમિટમેન્ટ અને કન્સિસ્ટન્સીની વાત કરે છે. હવે આપણે વેપારની વાત કરીએ તો તમે કોઈ વેપાર શરૂ કરશો અને ધંધો કરો અને નફો થાય નહીં થાય, પણ તમને અનુભવ જરૂર કમાશો. અને જે અનુભવની કિંમત છે ને તે નફાના આંકડા કરતાં ઘણા ઊંચા હોય છે. અને અનુભવ જ માણસને ધંધો કરવાની કુશળતા આપે છે. કોન્ફિડન્સ તો સાથે આવી જ જવાનું. ટાઈમ પર મેવો મળી ગયો, મેવો લગાતાર મળતો રહ્યો, તો હવે તો બેનને કોન્ફિડન્સ આવી જ ગયું કે શ્રી હરિ ગેલાની દુકાને જઈશ તો મારું કામ મોબાઈલ પર વોટ્સઅપ કરવા પર પણ મને લઈ આવશે. તો આ વારંવાર તમે તમારા કમિટમેન્ટ પૂરા કરો સમયસર અને કન્સિસ્ટન્ટલી પૂરા કરો તો તમને પણ કોન્ફિડન્સ આવી જાય અને તમારા ગ્રાહકોને બી કોન્ફિડન્સ આવી જાય. પોતાના કોન્ફિડન્સની કે આત્મવિશ્વાસની વાત કરીએ તો આત્મવિશ્વાસ, પોતાની વાત કરીએ તો પોતાના પર આત્મવિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી છે. ભાઈ તમે શું કરો? તમે પીએચડી કરો છો, તમને એવો વિચાર આવે કે મારે યુપીએસસીની પરીક્ષા ક્લિયર કરી છે, તો પહેલાં તો તમારે મનમાં નક્કી કરવું પડશે કે યુપીએસસી કરી શકું. બાકી બધું તો ગયું તેલ પીવા. પરીક્ષામાં કેટલા નંબર જુએ, તમારી જાતિ કઈ છે, તમારું કટ ઓફ શું છે, એ બધું 2 નંબરની વાત છે. પહેલાં તો મનથી નિશ્ચય કરવો પડે કે હું યુપીએસસી કરીશ, કે મારાથી યુપીએસસી થશે. પહેલાં મનથી નક્કી કરવું પડે તો જ તમે પરીક્ષામાં બેસી શકો, તો જ તમને ઉર્જા આવે. તો અહીં કવિ એ જ કહેવા માંગે, લેખક એ જ કહેવા માંગે છે કે આત્મવિશ્વાસ અત્યંત જરૂરી છે. પહેલાં મનમાં નક્કી કરવું પડે કે ભાઈ મારે આ કામ કરવાનું છે. તમે મનમાં જીતી જાઓ તો રણમાં પણ જીતી જશો. પેલું કહીને, સારી લડાઈयाँ રણભૂમિ से पहले मन भूमि में जीतनी पड़ती है. સાચી વાત ને? તો મન ભૂમિમાં હું કહું શિક્ષક સાહેબ, સાચી વાત ને? તો મન ભૂમિમાં જીતવા માટે તો પહેલાં કોન્ફિડન્સ જોઈએ. હવે પેલાને એમ લાગે આ વ્યક્તિને કે મારાથી તો યુપીએસસી થવાનું જ નથી, તો પછી પૂરું. તો પછી ફોર્મ ભરવા જ નહીં જવાનું. 1000 રૂપિયાનું ફોર્મ ભરીને દિલ્હી જઈને પરીક્ષા આપવાની, લેટર આપવાનો, રાઇટિંગ આપવાનું, ઇન્ટરવ્યૂ આપવાનું, ને પછી મન બાળવાનું કે નંબર લાગ્યો જ નહીં, જવાનું જ નહીં. એટલે પહેલાં આત્મવિશ્વાસ કેળવવો પડે. અને આ તો ફક્ત યુપીએસસીની કે વેપારની વાત નથી કરતો, રોજિંદા જીવનમાં જે કામ કરતા હોય તે પૂરા કરવા માટે તમને આત્મવિશ્વાસ તો જોઈએ જ. એટલે નીચેના વાક્ય તમે રોજ બોલો કે હું આજે ખૂબ જ સુંદર તૈયાર થયો છું, થઈ છું. હવે તમને લાગશે કે સુંદર તૈયાર થવા પર ને કોન્ફિડન્સ પર શું છે? અરે તમને વ્યક્તિ પહેલાં પોતાના કપડાથી જજ કરે છે કે તમે દાઢી વ્યવસ્થિત કરી છે નથી કરી, વાળ બરાબર છે નથી, તમારું ક્લોધિંગ બરાબર છે નથી. તો સુંદર તૈયાર થાઓ. અને મારું કામ મારા હાથમાં જ છે. જેમ યુપીએસસી તમારી પરીક્ષા તમે જ લખવા જવાના છો, હું નથી આવવાનો. તો એનો મને ગર્વ છે કે મારું કામ મારા હાથમાં જ છે. હું મહેનત કરીશ તો મારી પરીક્ષા કદાચ નહીં, સોરી, હું મહેનત કરીશ તો પરીક્ષા મારી ક્લિયર થઈ જ જશે. મારા નિર્ણયોની પરિણામ ભોગવવાની ક્ષમતા મારામાં છે, જેનો મને ગર્વ છે. હું દરેક કામ ચોકસાઈપૂર્વક કરું છું, એનો મને ગર્વ છે. આવી ઘણી બધી વાતો છે. જેણે ફોટો ખેંચવો હોય તો ફોટો ખેંચી શકો છો, કારણ કે આ તો રોજ બોલવાનું છે. આ વિચારો તમારા આત્મવિશ્વાસ રૂપી ઘટાદાર વૃક્ષનું ખાતર થઈ જશે અને તમારા આત્મવિશ્વાસ વૃક્ષને કોઈ પણ જાતનું તોફાન કે વાવાઝોડું તોડી શકતું નથી. ઘણા બધા માણસો એટલા નિરાશાવાદી હોય છે કે એમને મળવાથી પણ આપણને નિરાશા આવી જાય છે. ત્યારે મહાભારતનું યુદ્ધ થતું હતું ત્યારે શકુની મામા રાત જતા હતા, આપણાથી થશે કે આપણે જીતીશું કે? તો એમાં જે જુસ્સો હતો એ બી જુસ્સો લોકોનો તૂટી જતો હતો. ત્યારે કૃષ્ણ ભગવાન અર્જુનને કહેતા હતા કે ઊઠ, ઊભો થા, લડ. તો એ કૃષ્ણ ભગવાનના સંપર્કમાં હતા તો આજે એ યુદ્ધ જીતી ગયા. એટલે નકારાત્મક લોકોથી હંમેશા દૂર રહેવું અને સકારાત્મક લોકોના સાથે જ રહેવું. એવા વ્યક્તિઓને મળવાનું ટાળો જે લોકો નકારાત્મક છે, અને એવા વ્યક્તિથી મળવાનું રાખો જે લોકો આશાવાદી છે, તેમનામાં આત્મવિશ્વાસ ભરપૂર છે. વિશ્વના બધા જ મોટા ધંધેદારીઓ ક્યારે પણ પોતાનો વિશ્વાસ ડગવા નથી દેતા. એમની શરૂઆત ખૂબ જ નાના પાયે થઈ છે, પરંતુ તેમના વિશ્વાસે એમના વેપારને ચરમસીમા પર પહોંચાડી દીધો છે.
તમને શું લાગે છે આજે જે વ્યક્તિ રોજના 200 લીટર કોલ્ડ કોકો વેચે છે કે 500 લીટર કોલ્ડ કોકો વેચે છે, શરૂઆતથી 500 લીટર કોલ્ડ કોકો વેચતો હતો? બેન, જે વ્યક્તિ આજે 500 લીટર રોજ કોલ્ડ કોકો વેચે છે, શરૂઆતથી 500 લીટર એણે ચાલુ કર્યું ત્યારે 2 લીટર 3 લીટરથી ચાલુ કર્યું હોય. ધીમે ધીમે સમય જતાં ગ્રાહકો વધતા ગયા, એણે કન્સિસ્ટન્ટલી સેમ ટેસ્ટ આપ્યો, વ્યવસ્થિત ગ્રાહકો સાથે વાત કરી, વ્યવસ્થિત સમયે દુકાન ખોલી, સકારાત્મક વિચારો રાખ્યા, ગમે તેમ ગ્રાહકો સાથે વાત ના કરી તો એની ગ્રાહકી આજે સેટ થઈને આજે 500 લીટર વેચી શકે છે. તો અને હવે તો ફ્રેન્ચાઇઝનો જમાનો આવી ગયો એટલે તમે જલ્દી સ્કેલ કરી જાઓ, પણ શરૂઆત તો હંમેશા નાના પાયેથી જ થઈ હોય. તો જે જરૂરી નથી તે જરૂરી નથી જ. આજે માર્કેટમાં દરેક વ્યક્તિ કંઈક નવું શોધે છે અને નવી વસ્તુ જે આવે તેને ઝડપથી સ્વીકારવામાં આવે છે. દાખલા તરીકે ઓલા, ઉબર, રેન્ટલ સર્વિસીસ, ઝોમેટો, સ્વિગી, ઉબર ઇટ્સ. પહેલાંના જમાનામાં તો ઘરે નક્કી થતું હતું કે ભાઈ બહારનું શાક લઈ આવો તો હા ભાઈ હું લઈ આવું છું. હવે તો મોબાઈલ ખોલીને ઠક કરીને નાખી દઈને ઓર્ડર આવી જાય ઘરે. તો વોટ્સઅપ પર બી તમે મેસેજ કોઈ ધંધાદારી વ્યક્તિને નાખી દો અને એ ફટ કરીને તમને તમારા જગ્યાએ તમે પોતાની સેવાઓ પહોંચાડી જાય. તો ઝોમેટોની જગ્યાએ છે, પણ આપણે એ ટેકનોલોજીમાં આપણે પોતાને કેવી રીતે અંદર ઢાલવાનું છે કે આપણને 2 રૂપિયાનું કામ મળે તે અગત્યનું છે. તેમ ઓલા ઉબરથી તમે કંપનીને ધંધો કરાવો છો, પણ દીપકભાઈને કાલે કોઈ ફોન કરે કે મને 100 લોકોને એક્ઝામ કીટ આપવી છે, મેસેજ કરી દઈ તો દીપકભાઈ કદાચ કોઈ વ્યક્તિને પહોંચાડીને એમની જગ્યાએ એ વસ્તુ પહોંચાડી આપે. તો આ ટેકનોલોજીના જમાનામાં તે જો છેલ્લે બ્લુ કલર યલો લાઇટ લાયકી છે કે દરેક ધંધો ચાલશે જે ગ્રાહકના સમયને બચાવશે અને ગ્રાહકની ખરીદીમાં અનુકૂળ હશે. જરૂરી એ નથી કે તમને શું જોઈએ છે, જરૂરી એ છે કે તમારા ગ્રાહકને શું જોઈએ છે. તો અહીંયા એક સરસ મજાની વાત લખી છે કે શું જરૂરી છે અને શું જરૂરી નથી. તો સમય પાલન જરૂરી છે, હકારાત્મકતા વલણ જરૂરી છે, સફળ થવાની દ્રઢતા જરૂરી છે, નિષ્ફળતાનો સ્વીકાર પણ ઘણીવાર જરૂરી છે કે પહેલી વખત યુપીએસસીમાં ક્લિયર નહીં પણ થાય તો નિષ્ફળતા મળી પણ એનો સ્વીકાર કરીને પાછી તૈયારી કરીને બીજી વાર યુપીએસસીની પરીક્ષા આપવા જવી કે પહેલી વાર ધંધો શરૂઆત કર્યો હોલસેલનો ને નહીં ચાલ્યો પણ બીજી વાર તમે રિટેલનું કરી જાઓ તો નિષ્ફળતા સ્વીકાર કરીને એમાં ચેન્જીસ કરીને તમે જો હકારાત્મક વલણ લાવો તો તમે તમારા કાર્યમાં પ્રગતિ મેળવી શકો છો. હવે આ ચેપ્ટર બહુ સરસ છે, બહુ જોરદાર છે અને આ ચોપડી વાંચતા હતા મને એવું લાગ્યું કદાચ કે ભાઈ મેં તો MBAના કોઈ વ્યક્તિ જોડે બેઠો હું ને એવું મને ચોપડી વાંચતા લાગ્યું. એની જ વાત કરીએ. આ ફરીથી મેં સ્લાઇડ નાખી છે રવીશભાઈ ઉપાધ્યાયની કે જેમને મારી વાતો સાંભળીને આનંદ આવતો હોય આજે તે મારી પોતાની વાતો નથી, એ રવીશભાઈની વાતો છે. તો તમને જો મજા આવી હોય તો એમને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો યુટ્યુબ પર અને ઇન્સ્ટાગ્રામ પર. આપણે જ્યારે માનસિક રીતે કોઈપણ કાર્ય કરવાના તૈયાર હોઈએ ત્યારે પરિસ્થિતિ આપોઆપ આપણા કાર્યને પૂર્ણ કરવામાં મદદરૂપ થઈ જાય છે. વેપાર એક એવું જીવન છે જેમાં માનસિક તૈયારીઓ રાખવી ખૂબ જ જરૂરી છે. એક નોકરી કરતો વ્યક્તિ જે છે, શિક્ષક જે છે તેને ખબર જ છે કે મહિનાની એન્ડમાં મારા ખાતામાં આટલા રૂપિયા આવી જવાના છે, સમયસર મારે ઓફિસે સ્કૂલે કે મારી ક્લાસીસ પર પહોંચવાનું છે અને ઘણી બધી બાબતોમાં એને માનસિક રીતે તૈયાર રહેવું પડે. જ્યારે ધંધો કરતો વ્યક્તિ હોય તેણે બધી જ માનસિક તૈયારી રાખવી પડે. જેમ તો માનસિક તૈયારી અંદર ખૂબ જ વધારે હોય નવું કરવાની ઈચ્છા, સફળતા ના મળે તો પ્રયત્ન કરવાની તૈયારી. જેમ મેં કીધું કે હોલસેલમાં સફળતા ના મળી તો વેપારી એ નાસીપાસ ના થઈ ગયો અને રિટેલમાં બહુ મોટો ધંધો કરી નાખ્યો. વસ્તુ તો એ જ છે. એટલે નિષ્ફળતા આવી હોય તો એને સફળતામાં કેવી રીતે ફેરવવી એ પર એક હકારાત્મક વલણ છે. અને સફળતા ન મળે તો ફરીથી પ્રયત્ન કરવાની તૈયારી, નવા પ્રયત્નોમાં નિષ્ફળતા મળવાની તૈયારી, આ દરેક તૈયારી માનસિક છે.
આપણે અગત્યના મુદ્દા પર ચર્ચા કરીએ છીએ, જેમાં આપણે માનસિક તૈયારીની વાત કરીશું. અને એમાં વેપારના પરિવારની વાત કરીએ તો તમે ખુદ પોતે વેપારની વાત કરીએ તો વેપારમાં 3-4 ભાગ છે, જેમ ગ્રાહક છે, વેપારી છે, કર્મચારી છે અને તમે પોતે. તો એક મહાન ગુરુજીએ પાસે એક ગયા એમના શિષ્યને કીધું કે સાહેબ મને કંઈ એવું તમે ચમત્કારી શબ્દો આપો કે મને જ્યારે બહુ ધંધો થાય ત્યારે હું હવામાં નહીં આવી જાઉં અને ધંધો નહીં થાય, નકારાત્મકતા આવે ત્યારે હું નાસીપાસ ન થઈ જાઉં. તેમના ગુરુજીએ એમને એક બહુ સરસ વાત કીધી કે આ પરિસ્થિતિ બદલાઈ જવાની છે. તમે જે પરિસ્થિતિ તમને આજે લાગતી હોય કે ભાઈ આજે હકારાત્મક છે તો બહુ હવામાં નહીં આવી જવું, ને નકારાત્મક છે તો કાલે સકારાત્મકતામાં ફેરવાઈ જ જશે. આ વિચારથી તમે તટસ્થ ભાવમાં રહેશો કે દુઃખ પછી સુખ આવવાનું છે, સુખ પછી દુઃખ આવવાનું છે. એટલે હંમેશા મોટિવેટેડ રહેવું અને મનમાં સકારાત્મકતા રાખવી. તમે સકારાત્મકતા રહેશો તો હકારાત્મક સારી તમારી પોઝિટિવ વાઇબ્સ હશે અને તમને પોઝિટિવ રિઝલ્ટ્સ મળવાના જ છે. વેપારીની વાત કરીએ તો જેમ મેં આગળ વાત કરી કે તમે એવી આશા રાખો કે ગ્રાહક પછી તમે રોકડા પૈસા લઈ લો પણ વેપારીને સમયસર પૈસા નહીં આપો, તો વેપારી પાસે પણ એવો જ તમે વ્યવહાર રાખો જેવો તમે તમારા ગ્રાહક પાસેથી વ્યવહાર રાખવા માંગો. તમને એવી ઈચ્છા હોય કે તમારો ગ્રાહક તમને એડવાન્સ મળતું હોય તો તમે બી તમારા વેપારીને એડવાન્સ આપવાનું રાખો. તમને એવું લાગતું હોય કે ભાઈ મારા ગ્રાહક મને કેશમાં મારી પાસે માલ લઈ જાય તો તમારા વેપારી સાથે પણ તમે કેશમાં વ્યવહાર કરો. અને વેપારી જે છે તે બહુ મજબૂત, કોઈ પણ ધંધાનો બહુ મજબૂત પાયો છે વેપારી. કારણ કે વેપારીને તમે તમારી દુકાનમાં પછી ધંધો કરો છો કે તમે તમારા એરિયામાં પછી ધંધો કરો, વેપારી બધે જ ફરે છે. એને ખબર છે ક્યાં શું ચાલે છે, શું નથી ચાલતું. અને આપનો વેપારી આપના જેવા ઘણા બધા ગ્રાહકો સાથે કામ કરે છે. આપણને લાગતું હોય કે મને બધું આવડે છે, પણ પેલો આપણા મને બધું આવડે જેવા બીજા ઘણા બધું આવડેવાળા જ લોકો સાથે કામ કરતો હોય છે વેપારી. એટલે એની કુશળતાથી જ તમે મોટું કામ, એટલે લેખક એવું કહેવા માંગે છે કે આપના વેપારી આપના જેવા ઘણા બધા ગ્રાહકો સાથે કામ કરે છે અને એની કુશળતાથી જે મોટું કામ કરી શક્યો હોય. આપણને લાગતું હોય કે આપણને બધું આવડે છે, પણ એ આવા વ્યક્તિત્વવાળા લોકોને 150-200 લોકો સાથે કામ કરતો હોય તો એ વેપારી થયો હોય. જેની કુશળતાથી એટલું મોટું કામ કરી શક્યો હોય છે, તેથી એની કદર કરો. તો આપણી વાત થઈ ગઈ પોતાના મનની, વેપારીની. ગ્રાહકની વાત કરીએ તો ગ્રાહક હંમેશા શોધમાં જ હોય કે એની જરૂરિયાતવાળી સેવાઓ ક્યાં સસ્તી, સારી અને સમયસર મળી શકશે. તો અહીં લેખક એવું કહેવા માંગે છે કે તમે કોઈ સેવાઓ આપો છો તો સમયસર આપો, સારી આપો, તો તમારા ગ્રાહકે બીજી કોઈ જગ્યાએ જવાની જરૂર નહીં પડે. 1000 કરોડનો ટર્નઓવર કરતી વ્યક્તિ હોય કે 100 કરોડનું કે 10 કરોડની કે 1 કરોડની, બધાને જ એક વ્યક્તિની જરૂર છે, ગ્રાહક. તો ગ્રાહક સાથે સારી રીતે વાત કરો અને ગ્રાહક હંમેશા આ શોધમાં જોઈએ છે કે મને સસ્તું, સારું, સર્વશ્રેષ્ઠ ક્યાં મળે તો આપવાનો પ્રયત્ન કરવો જોઈએ. આજના જમાનામાં છે ને ગ્રાહક બહુ સ્માર્ટ છે. રંજીતભાઈ, તમે કોઈ વસ્તુ લેવા જાઓ, એસી લેવા જાઓ તો 2 વખત ઓનલાઈન જોઈને નહીં જતા કે ઓનલાઈન 28,000 ભાવ છે, તો આપણે લેવા જઈએ તો એવું આશા રાખીએ કે આપણને 28 કરતાં નીચે જ મળવું જોઈએ. આપણને સેવાઓ બી જોઈએ, સર્વિસ બી જોઈએ, તાત્કાલિક વસ્તુ પણ જોઈએ અને ભાવ પણ ઓનલાઈનનો કે બજારમાં ચાલતો ભાવ જોઈએ. તો આજનો ગ્રાહક છે ને સ્માર્ટ થઈ ગયો છે. એવું કહેવામાં આવે છે કે બજાર, તમે સાંભળ્યું હોય, શિક્ષક સાહેબ તમે સાંભળ્યું છે કે બજાર આજે ઓપન થઈ ગયું છે. તો બજાર ઓપન થઈ ગયું હોય તો તમારે બજાર પ્રમાણે ચાલવું પડે. ગ્રાહક હોશિયાર છે અને એક વેપારી તરીકે તમારી માનસિક રીતે તૈયાર થવું જ પડશે કે ગ્રાહક તો ભાવતાલ કરશે અને એની અપેક્ષાઓ વધારે જ હોવાની છે. ધંધાના ચોથા મજબૂત પાયાની વાત કરીએ કર્મચારી. કર્મચારી એ તમારા વેપારને વધારવામાં પોતાનો સમય આપનાર એક પગારદાર ભાગીદાર. તમે જેટલા તમારા વિચારવાળા કર્મચારીઓ ઊભા કરતા જશો એટલા ઝડપથી તમારો ધંધો વિકસાતો જશે.
અહીં જે લોકો ધંધો કરે છે એ લોકોએ જોયું જ હશે કે જેમ જેમ એ લોકો પોતાના ધંધામાં પોતાના જેવા લોકો ઉમેરતા ગયા એમ એમ એમનો ધંધો ફાસ્ટ થતો ગયો. અને નફા નુકસાનની વાત કરીએ તો નફો વધારે થાય તો છલકાઈ નહીં જવું અને નુકસાન વધારે થાય તો ગભરાઈ નહીં જવું. નફો થાય તો થાય છે, નુકસાન થાય છે તો ગભરાવાનું નહીં. બંને રીતે સક્ષમ રહેવાનું કે આ પરિસ્થિતિ તો કાલે બદલાઈ જવાની છે. અને અણધાર્યા ખર્ચાની વાત કરીએ તો આ અણધાર્યા ખર્ચાને આપણે સાઈડ પર નહીં મૂકી દેવું જોઈએ. કારણ કે થોડા અણધાર્યા ખર્ચાઓની વાત કરીએ તો સારો તમારો જૂનો વ્યક્તિ ઓછા પગારવાળો સારો માણસ તમને છોડી જાય તે તમારે નવો માણસ રાખવો પડે તો થઈ શકે કે ભાઈ તમારે એને વધારે પૈસા ચૂકવવા પડે. તો એ એક અંધાર્યું ખર્ચું છે. કાલે તમારે ત્યાં દુકાન કોઈ ભાડાની દુકાનને ખાલી કરાવડાવે અને તમે બીજી કોઈ જગ્યાએ જાઓ તો ભાડું વધારે ચૂકવવું પડે તો એ પણ એક અણધાર્યો ખર્ચો છે. અને એ ખર્ચાને પહોંચી રહેવાની ક્ષમતા રાખવી જોઈએ, માનસિક તૈયારી રાખવી જોઈએ. માનસિક તૈયારી હશે તો પહોંચી જ વળીશું. એટલે આવા ઘણા બધા મુદ્દાઓ છે. આ છેલ્લો મુદ્દો છે કે ભાઈ પ્રચાર બે પ્રકારના હોય, લોભામણા અને વાસ્તવિક. તો બહુ લોભામણા પ્રચારોમાં જવું નહીં કે 2 શર્ટ પર 3 શર્ટ ફ્રી, આવા પ્રચારો કરવા નહીં. વાસ્તવિક પ્રચારો કરવા કે ભાઈ આમાં તમારા તરફથી આપવામાં આવતી વસ્તુ કે સેવા તમારા નફામાંથી ગ્રાહકને સીધો લાભ મળે છે, ડિસ્કાઉન્ટ ઓફરની માહિતી કે ખરીદી ઉપર ગિફ્ટ આપવી વગેરે. એટલે બહુ લોભામણી જાહેરાતોમાં અને પ્રચારો કરવા નહીં અને વાસ્તવિક પ્રચાર કરીને પોતાનો ધંધો ચલાવશો તો લાંબા સમય લગી તમારો ધંધો ચાલશે. જરૂરી નથી કે તમે ધંધો દરેક શ્રેષ્ઠ રીતે કરી શકો, પણ તમે ધંધો કરો છો તે શ્રેષ્ઠ રીતે જરૂરી નથી કે તમે દરેક ધંધો શ્રેષ્ઠ રીતે કરી શકો, પણ તમે જે ધંધો કરો છો એને જરૂરથી શ્રેષ્ઠ રીતે કરી શકો. તમારો ઉત્સાહ તમારા ધંધાને તમારા માટે શ્રેષ્ઠ બનાવી દેશે. એટલે આવી તો ઘણી વાતો છે, પણ તમારે કંઈ પ્રશ્ન મને પૂછવા હોય કે કંઈ તમારે મારી પાસે કંઈ જાણવું હોય તો હું અહીંયા 2 વે કમ્યુનિકેશન કરવા જ આવ્યો છું. લેક્ચર તો આપવા આવ્યો નથી. તો તમને જો તમારી રોજની જિંદગીમાં એવું કંઈ ડર પરથી હું તમને જવાબ આપી શકું છું. વેપારનું શ્રેષ્ઠ નામકરણ અને ચહેરાની વાત કરીએ તો નામ પરથી જ ખબર પડી જવી જોઈએ કે દુકાન શાની છે એમ. હા બસ આ તો લક્ષ્મી સાડી સેન્ટર છે કે ઘરઘરતું ફર્નિચર છે કે ફાટેલા કપડાના ડૉક્ટર છે, બેબી કેર હોસ્પિટલ, નામકરણ એવી રીતે કરવું કે તમારી ધંધાની ઓળખ થાય. આ બહુ સરસ વાત ચોપડીના હું કંઈ ગોતાખોર તરીકે હું ચોપડીની અંદર ગયો છું અને આ તમારા માટે હું એક હીરા માણેક જેવી વસ્તુ શોધી આવ્યો છું કે જો તમારે તમારા ગ્રાહકના મોઢા પર તમારા વેપારનું નામ બોલાવડાવવું હોય, જો તમારે તમારા ગ્રાહકના મોઢે તમારા વેપારનું નામ બોલાવડાવવું હોય તો તમારે દરેક ગ્રાહકને લાંબા સુધી લગાતાર તમારા વેપારનું નામ બતાવવું પડશે કે મારી પાસે સ્ટેશનરીની દુકાન છે, મારી પાસે આ વસ્તુ મળશે, મારી દવાની દુકાન છે, આ વસ્તુ મળશે, અમારી હોસ્પિટલ છે, અમારે ત્યાં આ બધી સુવિધાઓ અંદર ઉપલબ્ધ છે. તો ધંધાનો પ્રચાર એ ખર્ચ નથી, પણ ધંધાના એ વેપારની વૃદ્ધિમાં કરવામાં આવતું રોકાણ છે. એટલે જાહેર ખબરો અને એમાં વધારે પૈસા ખર્ચતા મન સળગાવો નહીં અને એક પાર્ટ છે એ રીતે જાહેર ખબરમાં ઇન્વેસ્ટમેન્ટ કરતું રહેવું. એટલે આવા ઘણા બધા મુદ્દાઓ છે અને મને આશા છે કે તમને આ ચોપડી વાંચીને આનંદ થયો હશે, ચોપડીની વાત સાંભળીને આનંદ, પુસ્તકની વાત સાંભળીને આનંદ થયો હશે. આ પુસ્તકનું નામ છે વેપાર વૃદ્ધિ. આ પુસ્તક આ સયાજી લાઇબ્રેરીમાં અવેલેબલ છે. મેં મારા નામે ફાળવી હતી, હવે હું પાછી કરું છું. તો જો કોઈ શ્રોતાઓને આ બુક ફાળવવી હોય તો લાઇબ્રેરીમાં નીચે જઈને આ બુક ફાળવી શકે છે. અને એક બહુ સરસ અહીંયા હું મારી વાતનું સમાપન કરું છું. હવે શબ્દોને વિરામ આપું છું.
લેખક એવું કહે છે કે હવે મારા શબ્દોને વિરામ આપું છું, તમે અહીં સુધી વાંચ્યું તો એમ જરૂરથી કહીશ કે તમે જીવનમાં ખૂબ ઉત્સાહી છો અને કંઈ નવું કરવા માંગો છો. મારા પ્રકરણોમાં જે કંઈ લખાણ છે તે મારા અનુભવ પરથી છે અને મને મળેલી સફળતા પરથી છે. જીવનના નોકરીને લાંબા અનુભવ પછી વેપારને પણ લાંબા અનુભવ મેં અનુભવ્યો છે, જેથી મેં આ પ્રયત્ન જરૂર કર્યો છે. આ લેખક એવું કહે છે કે મેં એવો પ્રયત્ન જરૂરથી કર્યો છે કે સામાન્ય માણસના ઘણા બધા પ્રશ્નો જેને મૂંઝવતા હોય વેપારને લઈને, જેમ કોઈ વ્યક્તિને ધંધો તો ચાલે છે પણ જાહેર ખબરમાં પૈસા નાખતા એને છાતીમાં દુખે છે, કર્મચારીઓને પૈસા આપતા એનો જીવ નથી ચાલતો, એવા ઘણા બધા એસ્પેક્ટ્સ આ ચોપડીમાં પુસ્તકમાં કવર થયેલા છે. એનું સમાધાન આપ્યું છે લેખકે અને આશા રાખું છું કે મારો આ પ્રયત્ન જરૂરથી સફળ રહેશે. આપ શ્રીને નમ્ર વિનંતી કરું છું કે આ પુસ્તક આપના જીવનમાં જો કંઈ ફાયદો કરે તો એની માહિતી જરૂરથી લેખકને આપશો. આ તમે પુસ્તક વાંચશો તો પુસ્તકના છેલ્લા પેજ પર લેખકનું નામ અને સરનામું છે. તો લેખકે કીધું છે કે ભાઈ જો તમને કંઈ ફાયદો થયો હોય તો મને જરૂરથી જણાવજો. તો ચાલો મજા કરીએ, આનંદમાં રહીએ. જે છૂટી ગયું એનું દુઃખ ઓછું અને જે સાથે છે એનો આનંદ વધુ કરીએ, પરિવાર સાથે રહીએ અને વધુને વધુ ખુશી આપીએ. પરિવારમાં જે સ્વસ્થ છે એને વધુ સ્વસ્થ રાખીએ અને દુઃખ છે એ હવનમાં ધુમાડા જેવું છે. થોડી વાર આંખ બળે, કદાચ આમાંથી આંસુ પર કાઢે, પણ થોડા સમય બાદ બધું જ બરાબર થઈ જાય છે. સુખ છે ને ક્યારેય પણ તમારી સાથે નથી છોડતું, પણ જ્યારે તમે દુઃખને વધારે વહાલ કરો ત્યારે સુખને ખોટું લાગી જાય છે. એટલે હું અહીંયા આ વાત કહીને વિદાય લઉં છું બધા શ્રોતાઓની કે હંમેશા ખુશ રહો, મોજમાં રહો, તો તમારા વેપારને વૃદ્ધિ કરો અને ભારતને મજબૂત દેશ બનાવવામાં એક અભિન્ન અંગ બનો. ભારત માતા કી જય. વંદે માતરમ. ખૂબ સરસ. આપણે ભાઈને પુનિતભાઈને ફરી એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. પુનિતભાઈએ ખૂબ મહેનત કરીને આ પીપીટી તૈયાર કર્યું છે, પુસ્તક આખું વાંચ્યું. એ પોતે એક સફળ વેપારી છે એટલે એમના અનુભવોની વાતો પણ આની અંદર એમણે વણી લીધી. એટલે પુનિતભાઈ, આપને ખૂબ ખૂબ અભિનંદન. આ ખૂબ સરસ આપે વાર્તાલાપ આપ્યો એ બદલ, અને આભાર પણ માને છે સયાજી લાઇબ્રેરી આપનો. અને એની સાથે જ આ પુસ્તકના લેખક શ્રી રવીશભાઈને પણ આટલું સુંદર અને ઉપયોગી પુસ્તક લખવા માટે એમને પણ આપણે અભિનંદન આપીએ ને એમનો પણ આપણે આભાર માનીએ. મિત્રો, આપણી પાસે 5 મિનિટ છે એટલે આપણે એક પ્રશ્ન અથવા તો એક પ્રતિભાવ લઈશું, પરંતુ તે પહેલાં હું અગત્યની 2 જાહેરાતો કરી દઉં. પહેલું તો તમારામાંથી મોટે ભાગે બધાને જ ખબર હશે કે છેલ્લા 1 વર્ષથી આપણી લાઇબ્રેરી સહવાચન પ્રવૃત્તિ કરે છે. દર રવિવારે સવારે 8:30 થી 11 દરમિયાન વાજપેયી ગાર્ડન એટલે કે પારસી ગાર્ડનમાં. તો આપ સૌ પણ આવતીકાલે સવારે સહવાચન માટે અવશ્ય આવજો. બીજી એક જાહેરાત કે આવતે મહિને પહેલો શનિવાર એટલે યુવા વાર્તાલાપની તારીખ પણ 7 જ છે. એટલે 7મી માર્ચે વક્તા છે યુવા વાર્તાલાપના ડૉક્ટર ચાંદનીબેન મહેતા. તેઓ સુરત રહે છે અને ફિઝિયોથેરાપિસ્ટ છે. એ જે પુસ્તક પર બોલવાના છે એ પુસ્તકનું નામ છે કૈલાસના સાનિધ્યમાં. આ પુસ્તક છે. આ પુસ્તક એમણે આ પુસ્તકાલયને ભેટમાં મોકલ્યું છે. એના લેખક છે શ્રી શ્યામકુમાર ભાનુદાસ સોનાર, જેઓ અમદાવાદમાં રહે છે. હવે જાણવા જેવી વાત એ છે કે આ ચાંદનીબેન મહેતા જે વક્તા છે એમના પપ્પા છે આ શ્યામકુમાર ભાનુદાસ સોનાર. એટલે યુવા વાર્તાલાપમાં તો એવું પહેલી વખત બની રહ્યું છે કે એક દીકરી એના પપ્પાએ લખેલા પુસ્તક ઉપર અહીંથી વાર્તાલાપ આપશે. તો આપ સૌ 7મી માર્ચે સાંજે 6 વાગે યુવા વાર્તાલાપમાં અવશ્ય આવજો. ખૂબ આપ તો જાણો જ છો આ કૈલાસના સાનિધ્યમાં કેટલું સુંદર પુસ્તક હશે આ, તો અવશ્ય આવજો. અને બીજી પણ એક વાત ઉમેરી દઉં કે આ પુસ્તકના લેખક શ્યામકુમાર ભાનુદાસ સોનાર હાલમાં અમદાવાદ રહે છે
અને એમની દીકરી જ્યારે અહીંથી એમના પુસ્તક ઉપર વાર્તાલાપ આપવાની હોય તો પપ્પા તો આવે જ, એટલે આ લેખક શ્રી પણ અહીં એ દિવસે વાર્તાલાપમાં આપણી સાથે અહીંયા હાજર રહેવાના છે. તો આપ સૌને આ વાર્તાલાપમાં આવવા માટે ભાવભીનું આમંત્રણ છે. હવે 2 મિનિટ છે આપણી પાસે, એક પ્રશ્ન અથવા તો એક પ્રતિભાવ લઈ લઈએ, ત્યાર પછી આપણે કાર્યક્રમને વિરામ આપીશું. હાજી. પ્રાઇઝ વોરમાં તમે જીતી શકો તે બહુ અઘરું છે. કારણ કે પ્રાઇઝ હા અહીંયા હા માઇક કામ કરો, માઇક કામ જો તમે કઈ વસ્તુ વેચી રહ્યા છો એના પર ડિપેન્ડ છે. આજે અમૂલનું ચીઝ મોંઘું જ છે, એણે પોતાની ક્વોલિટી જાળવી રાખી છે અને એણે પોતાનો પ્રાઇસ પણ જાળવી રાખ્યો છે. તમે કોઈ પણ દિવસ આટલા વર્ષોથી જોયું નહીં હોય કે અમૂલના ચીઝમાં એણે કોમ્પ્રોમાઇઝ કર્યું હોય, બરાબર? તો તમે ક્વોલિટી જાળવી રાખો તો તમારે બહુ પ્રાઇઝ વોરમાં તમારે ખેંચાવું નહીં પડે, ને પ્રાઇઝ વોરમાં તમે જીતી શકવાના પણ નથી. કારણ કે એક ઇથિક્સવાળો વેપારી ગુણવત્તા સાથે કોમ્પ્રોમાઇઝ કરીને વસ્તુ બનાવી કે વેચી શકવાનો નથી. એટલે બહુ પ્રાઇઝ વોરમાં બહુ પડવામાં મજા નથી. પણ તમારા કમિટમેન્ટ સમય, તમે કામ શું કરો છો તો તમને વધુ એજ્યુકેશન ફિલ્ડમાં તમારા માટે તો બહુ ઇઝી છે. ત્યારે હા 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 પણ જો તમારા નર્સિંગ કોલેજથી પાસ થઈને જે બી છાત્રાઓ વ્યવસ્થિત નર્સ થાય છે, જેને વ્યવસ્થિત પ્રિક કરતાં આવડી જાય છે ને વ્યવસ્થિત પેશન્ટને 2, 3, 4 પંચર વગર પહેલાં પંચરમાં જ જો નીડલ જતી રહેતી હોય એવી તમે તાલીમ આપો તમારી નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટમાં, તો તમારી નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ ઉત્તર ગુજરાત શું આખા ભારતની કોઈ બી ઇન્સ્ટિટ્યૂટને તમે પાછળ કરી જશો. તમે જો તમારી ગુણવત્તા વધારશો તો તમને પ્રાઇઝ વોરમાં કે આવા કોઈ ઇસ્યુમાં તમારે આવવું નહીં પડે. એકવાર તમે કરી જુઓ, તમને હું આશા રાખું છું કે તમને આનો નિવારણ આ વસ્તુનો જરૂરથી મળશે. તમે કંઈ કહેવા પ્રશ્ન? હવે આરતીબેને એક પ્રશ્ન પૂછવો છે, આ છેલ્લો પ્રશ્ન છે, તમે પણ પૂછજો ચાલો, પણ ટૂંકમાં. આપણે સમયની મર્યાદા છે અને આપણી લાઇબ્રેરીની પરંપરા મુજબ આપણે સમયસર કાર્યક્રમ પૂરો કરીશું. હાજી આરતીબેન. બિઝનેસમાં પુનિતભાઈ બે હોય કે એક પ્રોડક્ટ સેલિંગ હોય અને કન્સેપ્ટ સેલિંગ હોય, જે સર્વિસ બિઝનેસ પણ કરી શકાય. અને જેમ કે ઇન્સ્યોરન્સ પોલિસી સેલ કરવી છે તો એ કન્સેપ્ટ વેચીએ છીએ કે મારી પાસે કન્સેપ્ટ છે કે તમે ફ્યુચર પ્લાન શું કરી શકો, તો એના વિશે આ પુસ્તકમાં કોઈ માહિતી આપી છે કન્સેપ્ટ સેલિંગ? જો કન્સેપ્ટ સેલિંગની ડાયરેક્ટ આની માહિતી નથી, પણ લેખક એવું કહે છે કે તમે તમારી ગુણવત્તા વધારો. જેમ તમારી વાત કરું કે તમે ઇન્સ્યોરન્સ વેચો છો, ધારો કે કોઈ વ્યક્તિ છે અહીંયા કે
નેહાબેન ઇન્સ્યોરન્સ વેચે છે સમજો LICનું. હવે એ પોતાનો ઇન્સ્યોરન્સ કેટલી સારી રીતે પોતાના ક્લાયન્ટને સમજાવી શકે છે, એ જો તમે એક્સપર્ટીઝ મેળવી લો તો તમને એમાં, કારણ કે ઇન્સ્યોરન્સ તમે આજે LICનો ઇન્સ્યોરન્સ નેહાબેન વેચે કે નીલમબેન વેચે, 18,000 રૂપિયા પ્રીમિયમ તો 18,000 રૂપિયા પ્રીમિયમ જ આવવાનું 35 વર્ષની ઉંમરે. પણ તમે કેટલી સારી રીતે સમજાવી શકો છો ને એ પ્રોડક્ટ તમે કઈ રીતે પિચિંગ કરી શકો છો રાઈટ ટાઈમ પર. જેમ કોઈના ઘરમાં હાલ જ માંદગી આવી હોય ને 5 લાખ રૂપિયા ખર્ચ થઈ ગયો હોય હોસ્પિટલનો, તો 5 લાખ રૂપિયા કોઈના ઘરે હોતા નથી ને સેવિંગ પૂરી થઈ જાય એ સમયે જો તમે બતાવો બાકીના મેમ્બરોને કે જો એમના 5 લાખ પૂરા થઈ ગયા પણ 12,000 રૂપિયામાં તમારો 5 લાખનો ઇન્સ્યોરન્સ આવી જશે, તો એ તમે 12-15 તમારા ગ્રાહક એમાં જોડાઈ ગયા. તો એ રાઈટ ટાઈમ પર રાઈટ જગ્યાએ પીચ કરવું, એનાથી એ જે સર્વિસ ઇન્ડસ્ટ્રીવાળા લોકો છે એ લોકોને બહુ ફાયદો થશે. તો બહુ સરસ છે કે પોતાની ગુણવત્તા નીકળી જાઓ. છેલ્લો પ્રશ્ન એકદમ ટૂંકમાં. સર, તમે એક ચેપ્ટરમાં વાત કરી કે ઓલા મોડેલની સમય પ્રમાણે તમારે પરિવર્તન કરવું પડે. હા, તો તમે ટેકનોલોજી ક્ષેત્રે જે અત્યારે એઆઈની જે બૂમ છે, તો એડોપ્શન થશે ઇન્ડિયામાં કે ટેકનોલોજી ક્ષેત્રે? થવાની થાય જ છે. હું પોતે AI વાપરતો થઈ ગયો. પાવર PPT બનાવતા નહોતી આવડતી તો મારા મેનેજરે 50 સ્લાઇડ બનાવી ને બનાવતા બનાવતા મને 51ની સ્લાઇડ મેં જાતે બનાવી છે અને બાકીની બધી સ્લાઇડ મેં જાતે બનાવી છે. એ મારી બાજુમાં જ બેઠા હતા. અમારા રજનીભાઈ આજે રજા પર છે, લગ્નમાં ગયા છે, આજે આવતે 100%. મારા બહુ જૂના મેનેજર છે અમારી ઓફિસ પર. બધી સ્લાઇડો એણે બનાવી. એને ટેન્શન વધારે હતું કે સાહેબનું વાર્તાલાપ છે, પણ એ સ્લાઇડ બનાવતા મને આવડી ગઈ. મેં એડેપ્ટ કર્યું તો ભાઈ હવે મને બનાવવા દે. આજે AI છે, ChatGPT છે, તો એ શીખવું જ પડશે. AI શીખવું જ પડશે. જે શીખશે તે આગળ જશે, જે નહીં શીખે તે પાછળ રહી જાય. તમે કહો કે ભાઈ નહીં ટેકનોલોજી હું એક્સેપ્ટ નહીં કરું તો ના ચાલે. આજે તમારે રેસ્ટોરન્ટ ચાલતી તમારે ઝોમેટોમાં નામ નખાવવું જ પડે તો જ ધંધો થશે. તમે કહો કે નહીં મારે ઝોમેટોમાં નામ નહીં નખાવવું તો ધંધો નહીં થાય. તો એ સમય પ્રમાણે તમે એક્સેપ્ટ કરો નહીં કરો, તમારે એ તમારા તમને નહીં સમજ પડે તો તમે કર્મચારી રાખો જેને સમજ પડતી હોય. તમને બીક લાગતી હોય ટેકનોલોજી, તમે એવા કર્મચારી રાખો કે જેને સમજ પડતી હોય, પણ ટેકનોલોજીને પકડીને ચાલશો તો જ મજા આવશે. ફાઇન. આપણે પુનિતભાઈને તાળીઓથી વધાવીએ. પુનિતભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અને આપ સૌ પણ આટલી સારી સંખ્યામાં આ વાર્તાલાપ સાંભળવા માટે અહીં પધાર્યા. આપ સૌ શ્રોતા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. શુભરાત્રિ.